નકર ફેરવા ફેરે. આવું બધું હોય. એમાં સાસુય થવાય, સસરાય થવાય, વેવાય ને વેવાય ને આવું બધું હોય. આ શું? આ પહેલી વાર સાંભળ્યું. અરે ત્યાં તો આ કાંઈ સંબંધ, કાંઈ વાતની ખબર નહીં. ઉંમર પણ વધે, વાકાય થઈ જાય, હે વાળે સફેદ થઈ જાય, સ્ટ્રેટિંગ થઈ. તમારા તો કેવા સરસ ઘૂંઘરાલા વાળા છે. આટલું બધું માયા, આટલી બધી કે એમાં આપણે આપણી જાતને ભૂલી જાય. આ મટીરિયલ વર્લ્ડની અંદર, આ પદાર્થોમાં, આ જૂઠા વ્યવહારની અંદર. ચિંતા કરોમાં રૂહલ્લા આવશે. એ આવીને તમને બેય નાતા સમજાવીને પરિવારની અંદર, સમાજની અંદર પ્રેમ કરતા શીખવાડશે. બોલો સદગુરુ મહારાજ કી. એ ઘરમાં કેમ પ્રેમ કરવો, એ સંસારમાં કેમ, એમાં રહેવા છતાં કેમ દૂર રહેવું, ને બધું બતાવશે. કોટી કોટી શુક્રાના સદગુરુ મહારાજના, કોટી કોટી શુક્રાના. તબ રૂહો કે દુલ ઉપજ્યા, હમ ખેલ દેખે ભગવાન, માંગે આજ રાજ પે હમે કબ હોય પહેચાન. એ અક્ષર ભગવાનના ખેલની પહેચાન. આ તમે ઈશ્કની તો જે આપણને કંઈ કીધું નહોતું. રાજી મહારાજ કે તમને મારે એમાં ભેગા ભેગો ઈશ્ક બતાવવાનો છે. આ તો ખાલી બાનું છે, પણ મારે શું બતાવવું છે? એક પાતશાહી અરસ કી ઓર વાહિદત કા ઈશ્ક. આ મારે બતાવવું છે. કેવા જુદા જુદા લાગી, વિચારો તો ખરા આપણે. એક એક સ્વરૂપ થઈને રહેવા વાળા કેટલા જુદા લાગી છે એકબીજાથી. કેવું અંદર એ અંતરાય આવી ગઈ છે, એવું તો કેવી અંતરાય નાખી છે. એ અંતરાય હટે એવા લક્ષણો પણ આપણે જોયા. એવો સ્વાદ ચખાડ્યો કે પ્રેમ. એ પ્રેમ આવે ને પડદે હટે માયા કે મન સે, રૂહે મિલી અપને પ્રીતમ સે. થયું આપણે જોયું, અત્યારે આપણને ઝલક જ દેખાય છે. જરી જરી એ પ્રેમની ઝલક દેખાય છે. જ્યાં પ્રેમ થયો ત્યાં પડદા હટી ગયા અને બંને સ્વરૂપ એક પ્રેમનું સ્વરૂપ બનીને એકબીજા અહીંયા એક રસ થઈને જુદા હોવા છતાં પોતાની જાતને બેને એક સમજે છે. આ સદગુરુ મહારાજની કૃપા, આ વાણીના વચનોની કૃપા. હમ આપસ મેં રબ્દ કરે, રબ્દ કરકે આયા પાસે હક. શું રબ્દ કર્યું? કે અમારો ઈશ્ક મોટો, અમારો ઈશ્ક મોટો. પાછું એકબીજાને પ્રોમિસે કર્યું કે હું ભૂલી જાઉં તો તું મને જગાવજે, તું ભૂલી જઈશ તો હું તને જગવીશ. શૈલેષભાઈ કે ને કે હું હુઈ જાઉં તું મને ઉઠાડજે, અને તું હુઈ જઈશ તો હું તારી માથે ચાદર ઉઠાડી દઈશ. હું આદ્યો ના હું તા હારા એમ. આવી એક બીજી સખીઓએ આપણે બધાએ એકબીજાને પ્રોમિસ કરી હતી. યાદ આવ્યું? હવે એમાંથી હું શું કરું છું ને મારે જોવાનું. હું કયો મારો કોલ નિભાવું છું. बहुत बरजिया इनको फेर फेर तीन बेरा, बहुत चाह जब देखिया उतारी बीच अंधेरा. ધક્કો માર્યો છે. આમ ભેગા આવ્યા હાથ પકડીને, હાલ તને મૂકી જાઉં હું આવું ભેગો. અને આ બધી ઓટોમેટિક. હું ખુદ એની અંદર તમારી જેમ જ રહીશ. એટલે તમે મને ક્યારેય એકય બીજા કોઈ ટોન નહીં મારો કે તમે તો અક્ષરાતીત, તમે તો આમ કરો ને બધું થઈ જાય. તમને હું મોકો જ નહીં આપું. હું ખુદ હુકમે બંધાઈ જઈશ. અને એ બંધાણા. એને 40 વર્ષ કસની કરવી પડી. એને હબસામાંય જવું પડ્યું, એને રણવગડામાંય રખડવું પડ્યું, એને ટુકડા માગીને ખાવાના, એના પગમાં પણ કાંટા લાગ્યા. મારી જો અંગનાઓ, મારી દુલ્હીન જો એમાં જાતી હોય તો હું ખાલી ઉપર બેઠા બેઠા જોઉં, એ સારું લાગે? એ આપણને શોભે? એ મને શોભે?
નકર આપણે કહી શકીએ તુમકો એસા ન ચાહીએ, તમને આ ન શોભે, પણ એવો મોકો જ ન દીધો રાજજી મહારાજે. એ પણ ભેગા આવ્યા અને આખે આખી જર્ની, આખે આખી જે આપણે આ રીતમાં આ જે પ્રેમમાં ચાલ્યા ને એમાં ભેગે ભેગા ચાલ્યા છે. પહેલે હુકમ ભગવાન પે હુઆ એ સુપન ઉતરી રૂહે તીન મેં આયા ખેલ દેખન. અને જેવો રાજજી મહારાજનો હુકમ થયો એટલે બધી સખીઓ ક્યાં વૈતરી? વ્રજમાં. પેલા કોણ આવ્યું? પેલા રાજ્ય આવ્યા કે આપણે આવ્યા? રાજ્ય આવ્યા કે હું જોઈ આવું બધું ઓકે છે ને, ગોઠવણ કરી છે અક્ષર ભગવાને, કઈ વાંધો નથી ને. પહેલે આए ब्रज में रहे 11 बरस 52 दिन, ता पीछे पहुंचे वृंदावन एक रात रोशन. પહેલા આપણે વ્રજમાં આવ્યા ને વ્રજની અંદર વ્રજ ઘેલું કીધું. કેટલી બધી લીલાઓ કરી સુંદરસાજી. વ્રજની તો શું વાત કરી, એનો તો રંગ છે બધો, એનો તો આનંદ છે. આપણી પાસે બીજું એકય સેમ્પલ જ નથી પ્રેમનું, એકય રેફરન્સ જ નથી પ્રેમનું. એક જ પ્રેમનું રેફરન્સ છે, એ વ્રજ ને રાસ, એ કૃષ્ણ, એ ગોપીઓ, એ રાધા. એ પાછું એવું ને કે એ બધાને ગમે, ગમે સંપ્રદાય વાળાને ગમે, કારણ કે પ્રેમ 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 છે, બીજું કાંઈ નથી. ગમે એ સંપ્રદાય એને આ વાત તો ગમે જ. કેમ? પ્રેમ કોને ન ગમે? થોડોક ફેર. પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી કાંઈ વ્રજતણી આવાર, વચન વિચારીને જોયે કાંઈ નરસૈયા તણા નિરદાર. વચન વિચારીને જોયે કાંઈ નરસૈયા તણા નિરદાર. વ્રજમાં કીધી આપણ વાતડી તે સગડી માહેશને, કામ કરંતા અતિ ગણા પણ ખીણ ન છોડ્યો ને. કામ કરંતા અતિ ગણા પણ ખીણ ન છોડ્યો ને. નિસ દિવસ વાલાજીની વાતો રામત કરતા જાય, ખીણ માત્ર અળગા થયે તો વિછુડો ખીણ ન ખમાય. ખીણ માત્ર અળગા થયે તો વિછોડો ખીણ ન ખમાય. હવે વ્રજની ને રાસની વાતો કરવાનો સમય ગયો, હવે એમાં પ્રવેશવાનો. એ અષ્ટપ્રહર, એ વ્રજ, એ રાસ, એ સદગુરુ મહારાજની લીલા, શ્રીજી મહારાજની લીલા, આ બધી હવે આપણે ખુદ એની અંદર પ્રવેશ કરીને અત્યારે એને જીવવાનું છે. ઘણી બધી વાતો, ઘણી બધી લીલાઓ આપણને ખ્યાલ છે. નાટારમ કઈ બાજંત્ર, ધન ખર્ચે અહિર ઉમંગ, સાત સબ શિનગાર કર હમ આવે અતિ ઉમંગ. આખો દિવસ ને રાત નાટારમ કઈ બાજંત્ર, ધન ખર્ચે અહિર ઉમંગ, ઉમંગથી બધાય આહિરો, ધન ખર્ચે ખાઓ પીવો આનંદ કરો, લીલા લીલા ને લીલા. જ્યાં મળે, જે ચોકમાં મળે ત્યાં એ જ લીલા ને એ જ વાતો. રોજ રોજ રાતે ઢોલ વાગે, બોલો, રોજ રાતે ઢોલ વાગે. અને બધાય ભેગા મળીને ત્યાં આપણે ઘરે જો વ્રજમાં જ ચોકે ચોકે, આજે આ ચોકે વારો હોય તો બીજા દિવસે બીજા ચોકે વારો. અને એ તો રમતા હોય એને જ ખબર હોય કે કેવું રાસ રમતી વખતે સખીઓ નજરથી નજરનું સુખ ભોગવે છે. દેખાતા જાહેરમાં એ બધાને કાનો નાનો લાગે છે, પણ જેને મોટો દેખાતો હતો એને તો ખબર છે કે એના લખણ કેવા હતા, એના લક્ષણ કેવા હતા, એની રીત કેવી હતી. દુરીજન દેખતા અમને બોલાવે, એવા તો એના લક્ષણ. નીતા ઉઠીને આંગણે ઊભો, નીતા ઉઠીને આ
મારી મારા વાલા આરજ કરે મારી મારા વાલા લોક માહે અમે લજ્યા પામું લોક માહે અમે લજ્યા પામું હું કુલવધુઆ નારી મારા વાલા હું કુલવધુઆ નારી મારા વાલા મુને એકલી જાણીને કાને છેડી રે. પછી કહી દઉં જશોદાના કાન મારે. હવે સુંદરસાજી આ ઈ ભાવની અંદર જોવો તો ખરા. તો મૂકે ઈ બુજાયો જો તું હેકલી થીએ તો કર્યા તો છે ગાલડી દીદાર પણ ડીએ. હે મારા સદગુરુ, હે મારા ધામના ધણી, તમે જ મને એવું સમજાયું, શીખવાડ્યું કે એકલી થાઈશ તો જ હું દર્શન આપીશ અને તારી સાથે વાત કરીશ. આ ઈ તો કહે છે મુને એકલી જાણીને કાને છેડી રે. એકલા થાશો તો જ એ આપણને છેડશે, એટલે કે વાતો કરશે, મીઠી મીઠી વાતો કરશે, દર્શન આપશે. કેમ એકલું? કેમ એકલું થવાનું છે? અંદરથી એકલું હાવ. હું જ્યારે એના ભાવમાં ડૂબેલી હોય, એની સાથે હું મગ્ન હોય, રસ મગન હોય, ત્યારે સંસારની કોઈ એટલે કોઈ આપા ધાપી મારી અંદર ક્યાંય પણ એનો ઉશ્કેરાટ અંદરથી ન હોય. હું સાવ એકલી હોય, અંદરથી એકલી, કોઈ બીજો વિચારે નહીં. અને ત્યારે એની પગ ધ્વનિ સંભળાય, એ ત્યારે આવે. અંદરથી એકલી થઈ જાઓ ત્યારે જ છેડશે. અને જો આપણે એમને વાણી વાંચવા બેઠા હોય, જો બીજી આ અંદર વિચારો ચાલ્યા રાખતા હોય, ઓલા પેલા આપણે એટલા માટે તો આ હથિયાર વાપરવાના છે. ઢાલ ને તલવાર ને તીર કમાન ને ભાલો ના ક્યારે કામ આવશે? આ બધા હથિયાર લઈ લઈને બધી બાજુથી કવચ કરીને એકલા થઈ જાવ. અને એને તો કવચ તોડીને આવડે આવતા, એ તો ગમે એમ કરીને પ્રવેશ કરશે. અંદરથી જ બહાર નીકળવાના ને બીજે ક્યાં જવાના? એટલે એકલા થવાનું છે તો જ એ છેડશે, એ તો જ વાત કરશે. પણ આપણે જોવાનો આમાં અંદરથી એકલા કેવી રીતના થવાનું, એ વાણી આપણને આ વચનો શીખવાડે છે. તીત તા પીછે પહોંચે વૃંદાવન. કેવી રીતના ગયા આપણને ખ્યાલ છે? વૃંદાવનમાં કેવી પરિસ્થિતિમાંથી, કેવી ઘરની રીત હતી, છતાં પણ નીકળી. ત્યારે વેણુનાદ થયો તો, અત્યારે પણ વાણીનાદ થઈ રહ્યો છે. હવે જોવાનું એટલું છે કે પહેલી વખતે જ્યારે આપણે હતા ત્યારે ઘરની બહાર નીકળવાનું હતું અને હવે અંદર જવાનું છે. એટલું બધું સીધી વાત કરી દીધી, શેરકથી નજીક આવી ગયા કે જ્યારે જ્યારે વાણીનાદ થાય ને ત્યારે બહાર ક્યાંય નથી ભાગી આવવાનું. હું તારી અંદર જ બિરાજમાન છું, તું મને અંદર મળવા આવ, તું મને બોલાવ. એ રાસ હતો કે આપણે શરીર છોડીને ગયા હતા, પણ આ જાગણી રાસ છે જેમાં રાજજી મહારાજ બંને ઠેકાણે ધન્ય ધન્ય કરે છે. બંને ઠેકાણે અહીંયા રહ્યો, સંસારમાં પણ રહ્યો અને અંદર પણ મારી સાથે તમે મિલન કરો. ભલે તમારો આકાર બધાને દેખાતો હોય, પણ અંદર રાસ ચાલે છે, રસથી ભરેલો રાસ. હવે રસરાજ અંદર બેઠા હોય તો શું હાલવાનું છે? એ જ હાલવાનું છે. એટલે તા પીછે પહોંચે વૃંદાવન એક રાત રોશન. એક રાત્રિ ખાલી, પણ એ કેવડી છે? અખંડ થઈ ગઈ. એની અંદર કેટલી બધી લીલાઓ કરી. બધુંય નૂર નૂર નૂર.
આખે આખું રાસ આ વૃંદાવન નૂરમય બની ગયું છે ને બધી સખીઓ એની અંદર રમી રહી છે ધણી સાથે. ન્યા પણ ચેક કરે કે અહંકાર ન થાય ને, ક્યાં સુધી ચેક કરે? થઈ પન્નાજી પહોંચી જાય, એના ભેગા રહેતા હોય, ન્યા પાછી હરેકથી વાટકી આગી મૂકે, ત્યારે ચેક કરે કે હજી કાંઈ નથી લઈને બેઠીને. એમ ત્યાંય ચેક કર્યું હતું. ત્યાં આપણે જે ન્યાય એક પ્રકારની રદબદલ થઈ, ન્યાય એકબીજાને મેણા ટોણા માર્યા. કુલવંતી નાર આવ્યું હોય, કુલવંતી નાર આવ્યું હોય, આ પતિને ન મુકાય, આ સંસારને ના મુકાય, છતાં પણ તમે આવી ગયા. આ તમે શું જોઈને આવ્યા હો? આ હારું રૂપારું એ જોઈને આવ્યા હો? ઘર બાર મૂકીને આવ્યા, છોકરાઓ રોતા મૂકીને આવ્યા, તમને શરમ ન આવી? આ કુલવંતી નારના લક્ષણ છે. ગમે એવો ધણી હોય એને મુકાય નહીં. આપણે શું જવાબ દીધો કે અમારો ધણી તો કેવો છે? બધી રીતે પૂરો. અમે પિયર પક્ષ ન ઓળખ્યું, ન જાણ્યું સાસર વેણ, એક જાણું મારો વાલયો, અને હવે ન મૂકું એની કેળ. હવે કેળ નહીં મૂકું. છતાં પણ તે તો તુમકો ઈચ્છા રહી, તોય ઈચ્છા રહી. શું ઈચ્છા રહી ગઈ હતી? આ જ ઓલું હમણાં વાત ન કરી એ જ. નાના ને મોટા કરવાના, નાના હોય એનું ધ્યાન રાખવાનું, આ સંસારમાં આ વ્યવહાર કરવાનો, આ વ્યવહાર કરવાનો, આગ પથ્થર પાણી બધું પૂજવાનું બાકી છે. આ દેવી દેવતાને પૂજવાના, આ બ્રહ્મા વિષ્ણુ મહેશને પૂજવાના, અહીંના પથ્થરોને પૂજવાના, આગ પૂછવાનું, એને પૂજવાની. આ બધું બાકી રહી ગયું. એટલે ફરી પાછા એ તીસરો રચનો પડ્યો. પણ એની અંદર એ કારણ કે હજી મારે તમને જે ઈશ્ક બતાવવાનો છે ને, અહીંયા તો તમે વાહેદતનો જે ભાવ તમારી અંદર લઈને જ બેઠા છો. તમે મારી અરે બાંધતા પણ અંદરો અંદર કોઈ દી નથી બાંધ્યા. વ્રજની અંદર અંદરો અંદર એકય સખી કોઈ એકબીજા ઝઘડે નહીં. તાજે હતો હજી એની યાદ એમને હતી. હા, પીળું પીતાંબર સ્વરૂપે વાહેદત ત્યાં હાજર હતું. એટલે આપણે અંદરો અંદર કોઈ દિવસ આ વાહેદતના ઈશ્કને ભૂલ્યા નહીં. ધણી એરે બાંધી લેતા મન મૂકીને, પણ એની પાછળ કારણ હોય. હા, બાંધવાની એવી મજા હોય. બાંધતા સખીઓનું ધ્યાન તો ક્યાં હોય આપણને ખબર જ હોય. ગમે એ વાત કરતી હોય પણ એનું ધ્યાન ક્યાં હોય? બસ એના દિલમાં, એની આંખમાં હોય. એ કોઈ ચાન્સ મૂકતી નથી. બસ આપણે અત્યારે એ જાગણી બ્રહ્માંડની અંદર એ ચાન્સ, એ ક્ષણ, એ પલ મૂકવાની નથી. હર ક્ષણ એની સાથે આ લીલા કરવાની છે. તો તે તુમકો ઈચ્છા રહી, ત્યાં આપણી ઈચ્છા કંઈક બાકી રહી ગઈ. જે જુદા જુદા ગામમાં, જુદા જુદા ભેષમાં, કોઈ ક્યાં ગામમાં, કોઈ ક્યાં ગામમાં, બ્રહ્મ સૃષ્ટિ સખિયા ધામ કી આયા છલ દેખાન. બ્રહ્મ સૃષ્ટિ સખિયા ધામ કી આયા છલ દેખાન. જુદે જુદે ઘર કર બેઠિયા, જુદે જુદે ઘર કર બેઠિયા. ખેલે ભૂલાય દ્યાવતન વતન બિસારિયા રે. છલે કિએ હેરાન વતન બિસારિયા રે. છલે કિએ હેરાન. જુદે જુદે ઘર કર બેઠિયા, અને ત્યાંથી તીત તુમકો ઈચ્છા રહી, તો આયે તીસરી બેર ઇન્ના ઇનજુલના સુરત તુમ વાસે ઉતરી ખેર. હવે આ કુરાનની અંદર ઇન્ના ઇનજુલના
જે સુરત છે એની અંદર બતાવે છે કે કેવી રીતના આ કસ્તીને ડૂબાડી અને ફરી પાછા કેમ ઉગાયરા, આ કુરાનની બધી આયતોની અંદર, એમાં આ ખાસ ઇન્ના ઇન્જુલા જે સુરત છે એની અંદર આ બધી વાતની ચોખવટ કરવામાં આવી. રસૂલ આએ તુમ વાસ્તે, બસરી સ્વરૂપ કોના માટે આવ્યા? મારા માટે. ધરી જુદી તીન સુરત, શ્યામા મહારાણી આ જે બાદલ રૂહલ્લા છે એની 3 સુરત છે, બસરી, મલકી અને હકી. એ ખેલ તુમ ખાतिर કિયા, ફરદા રોજ કયામત. આજે આખો ખેલ કોના માટે બનાવવામાં આવ્યો? તમારા માટે. અને આ જે આ બસરી, મલકી ને હકી છે, તમે એનો સહારો લેશો તો આમાંથી બહાર નીકળવામાં જરાય વારો લાગશે નહીં. कभी खेल देखा ब्रज में, कभी खेल देखा ब्रज में, कभी रास में दिखाया, नौतनपुरी से चल के पन्ना में डेरा डाला, नौतनपुरी से चल के पन्ना में डेरा डाला. धनी बन के तुम कन्हैया, धनी बन के तुम कन्हैया, आए थे पहले ब्रज में, फिर सखियों को बुलाकर महारास भी रचाया, फिर सखियों को बुलाकर महारास भी रचाया, नौतनपुरी से चल के पन्ना में डेरा डाला. कभी बन के तुम मोहम्मद फरमाया थे अरब में, कभी बन के तुम मोहम्मद फरमाए थे अरब में, आऊँगा लेके उम्मत सबको यही बताया, आऊँगा लेके उम्मत सबको यही बताया, नौतनपुरी से चल के पन्ना में डेरा डाला. धनी देवचंद्र बनकर मतु मेहता घेर पधारे, धनी देवचंद्र बनकर मतु मेहता घेर पधारे, चली संप्रदा उन्हीं से हमने ऐसे ही पाया, चली संप्रदा उन्हीं से हमने ऐसे ही पाया, नौतनपुरी से चल के पन्ना में डेरा डाला. मेहराज जी के तन में सब रूहों को जगाया, मेहराज जी के तन में सब रूहों को जगाया, पद्मावती पुरी को निज धाम ये बनाया, पद्मावती पुरी को निज नाम ये बनाया, नौतनपुरी से चल के पन्ना में डेरा डाला. આખી વાત બતાવી દીધી. બ્રજ, રાસ, જાગણી અને બસરી, મલકીને હકી. રસૂલ આએ તુમ વાસ્તે, ધરી જુદી જુદી 3 સુરત. એટલે હવે આપણો જો કોઈ સહારો હોય તો આ 3 સુરત છે, એનો સહારો લેવાનો. એનો જેટલો સહારો લેશું એટલા જ આપણને ધામ જવામાં, એટલે કે અહીંયા બેઠા બેઠા ઈથી બેઠે ઘર જાગે ધામનું સુખ આપણને મળી શકશે. 5 चीजें बका से उतरी सो तुम्हारी खातिर, हुक्म आया तुम पर ले फिरस्तों का लश्कर. 5 चीजें. श्री धनी जी को जोश, आतम, दुल्हीन, नूर, हुक्म, बुध, मूल, वतन. ये 5 मिल भई महामत, वेद, कतेब, पहुंची शरत. आ 5 शक्तिओ अहींया આવી તો કોની ખાતર? સો તુમારી ખાતર. આ ધન તમારા માટે આવ્યું છે. અને શ્રીજી મહારાજ પછી આમ આપે, લઈ લ્યો કોઈ જોતું હોય તો. જેમ પાન બીડું આપે ને એમ હામે ધરે, જોઈ છે લઈ લ્યો એમ. જોતું હોય તો લઈ લ્યો, તમારા માટે આ ધન મેં ખુલ્લું રાખ્યું છે.
કારણ કે તમારી પાસે ચાવી છે તારતમ રૂપી, તમને ખોલતા આવડશે. આ કુંજીથી આ બધું ખુલશે. એટલે જ્યારે પણ તમને એમ થાય ને કે મારે આ ધણીજીનો જોશ જોઈ છે, તરત નિજ નામ બોલીને વાણી પધરાવીને લઈ લેવાની. 5 કે 10 ચોપાઈ વાંચશું કે એક પ્રકરણ વાંચશું એટલે તરત જ એનું પ્રમાણ બતાવશે. પણ એના માટે આકીન હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. ત્યારે એ બધી કુંજી, જે કુંજીથી આપણને આ ધન મળશે, આ શક્તિ મળશે. હુકમ આયા તુમ પર લે ફિરસ્તો કા લશ્કર. અને આ રાજજી મહારાજે હુકમ કર્યો અને એમાં આ અસરાફીલ જબરાઈલ ભેજ દિયા. કોના માટે? મેરે ખાસો બંદે ઉપર નિગેબાની કીજીએ. એનું ધ્યાન રાખજો, માયામાં ફસાય નહીં. આપણે અમુક વખતે માયામાં ફસાતા ફસાતા બચી જાય. આવ્યું યાદ? ફસી જાય, વળી પાસે બચી જાય. ગયા ગયા ગયા, વળી અડધેથી બહાર કાઢી લે. ઘણી વાર એવું થાય હોત, એ ગયા શુક્રાના રાજ્ય મારે બચી ગયા, બચાવી લે. આપણે તેમ જ થાય કે વૈયા ગયા હતા, પણ એ ફરિશ્તાઓ એની સેવા બજાવે, સખીઓની સેવા બજાવે. પણ એની જોવે આને ગળામાં ઓલી તારતમ રૂપી ચાવી પહેરી છે તો હું બચાવું. એટલે તારતમ રૂપી ચાવી, પેલા લોકો ક્રિશ્ચિયન ક્રોસ લગાડે ને, આપણે એવું નૂરી તારતમ રૂપી ચાવી લગાડવાની. કોઈ જાહેરી વેચાતી નહીં મળે. રોજ ઉઠીને સવારે ઉઠીને ઘડવાની ને પહેરવાની, ઘડવાની ને પહેરવાની. એટલે એનું જોર રહેશે, એની તાકાત દેખાશે. જબરાઈલ જોશ ધનિકા કરે તુમારી વકાલત. બોલો શ્રી પ્રાણનાથ. મારી આજુબાજુમાં મારું ધ્યાન રાખવા માટે રાજજી મહારાજે આ જોશ રૂપી ફરિશ્તો જબરાઈલ પણ સાથે જ મોકલ્યો છે. તુમકો સાફ રાખી. એ શું કરશે? આપણને પવિત્ર રાખશે, નિર્મલ રાખશે. પેઠ ન શકે ઇલક. આ માયાની કોઈ પણ શક્તિ, કોઈ પણ વિકાર, કોઈ બીજી માયાનો વિચાર અંદર પ્રવેશ કરશે નહીં. થાવો જોઈએ ને પ્રશ્ન. તો અત્યારે લગી આ બધું અંદર ગોટે ચડ્યું છે શું? એ છે તારતમની ગેરહાજરી. એ શું છે? આપણે એમ થાય કે આવું બધું કે છે એવું તો આ માયાના વિકારો, માયાના વિચારો, આ બધું ખેંચ તાણ, ઈર્ષા, લોભ, આ બધું તો છે મારી અંદર. તો અહીંયા તો આમ કે છે, તો હું સાચું સમજવાનું મારે? તો આ રાજજી મહારાજ કે ખોટું નહીં. એની પાછળનું કારણ એટલું જ છે કે આપણી અંદર એ તારતમ રૂપી વચનોની ગેરહાજરી છે. એટલા માટે એ એનું કાર્ય કરી શકતા નથી. જેટલો તારતમ ઉજાગર થશે એ જ પ્રમાણે આપણને ખબર છે કે અહીંયા કેટલો હરખ, કેટલો આનંદ આપણને પ્રગટ થાય છે. એટલે હર હંમેશ આ તારતમ રૂપી વચનોના રસને પીધા રાખવાનો. ઘર શ્રી ધામ અને શ્રી કૃષ્ણ એ ફલ સાર તણો તારતમ. તારતમે અંજવાળું અતિ થાય, આ શંકા ન રહે મન માહે. ઘર શ્રી ધામ અને શ્રી કૃષ્ણ આ ફળ સ્વરૂપ છે, સાર સ્વરૂપ છે. જો ઘર લઈ લ્યો કા ઘર ધણી લઈ લ્યો, જે મજા આવે એ લ્યો, કારણ કે બે અરસ પરસ છે. તમે ઘરે જાશો ને તો એ ધણી ત્યાં જ મળશે, જો ધણી પાસે જાઓ ને તો ઘર એને ભેગું જઈશે. આ ખૂબી છે. એટલે રાજશ્યામાજી, 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 રાજશ્યામાજી. લાગશો જો દુઃખને તો દુઃખ તમને લાગશે. જો મૂળ ઘર સંભાળશું તો દુઃખ પાછા ભાગશે. એનો જવાબ દુઃખ ભગાડવા માટેના, આ વિકાર કાઢવા માટેના. એટલે હવે અહીંયા ક્યાંય આપણે તારતમને દોષ નહીં આપી શકીએ કે અમે તો લઈ છીએ છતાં પણ અમારી એવું કેવું થાય છે. આ જબરાઈલ કેમ એનું કામ નથી કરતો? મારે ફરિયાદ ક્યાં લખાવા જ આવી? આમાં તો કીધું છે ફરિયાદ કોને લખાવાની મારે?
અરીસો પકડાવશે, જો આમાં દેખાય છે ચાવી ટીંગાતી દેખાય છે ક્યાંય? તારતમ રૂપી રહેની ક્યાંય દેખાય છે? તરત બતાવશે અને ખ્યાલ આવશે વાક તો મારો જ છે, બળ કરવામાં કમી મારી છે. પછી રોય, અશરાફી લાયા अपनी फौज बनाए सूर फूका संसार में कलाम रबानी गाए. बोलो धाम के धनी एक सुरे उड़ाई के दिए दूसरे तेरही में कायम किए. एक सुर फूकोना तारतम रूपी वचनो प्रगट થઈ ગયા અને બીજો સૂર્ય ને એ આપણા હાથમાં આપી દીધો. તમે તારતમ લઈને મેં જ્યાં ફૂંકો છે ને એને તમે ફૂંકતા થઈ જાઓ. આ તારતમ રૂપી વચનો તમે પણ એની રહેણીથી પ્રસાર કરો એટલે તમારા માટે તમારી કયામત થઈ ગઈ. કયામત અત્યારે બધાયની પર્સનલ છે. એક આરે કોઈ હાગમટે ગણવાનું નથી થતું કોઈનું. એક એક સખીની અલગ અલગ કયામત છે. रूह अल्लाह आए तुम पर, बोलो सतगुरु महाराज की. तीन पहने जामे दोय, रूहो तुमको खेल में से ढूंढ काढ़े सोए. रूह अल्लाह आए तुम पर, तीन पहने जामे दोय, बे जामा પહેરા. એક સદગુરુ સ્વરૂપ અને એક શ્રીજી સ્વરૂપ, પણ મૂળમાં બે એક જ છે. તો એને શું કર્યું? રૂહો તુમકો ખેલ મેં સે ઢૂંઢ કાઢે સોય. એને આપણને આ ખેલમાંથી ગોઈતા. તો ક્યાંથી કેવી રીતના ચાલ્યા, શું ચાલ્યા, કેમ આનંદ કર્યો? તો 1638 શ્રી સદગુરુ મહારાજનું પ્રાગટ્ય. ક્યાં? ઉમરકોટમાં મતુ મહેતા અને કુંવરબાઈના કુખેથી. એને પણ આભાસ થઈ ગયો કે જે કાંઈ આવે છે અમારા થકી જે પ્રગટ થવાનું છે એ નિધ કાંઈક ઓર જ છે. અને એ નિધ જ્યારે પ્રગટ થઈ તો એને એનો પોતાનો પરચો બતાવી દીધો સદગુરુ મહારાજે. ખુદ એને એના દિલથી પ્રશ્નો ઉઠવા લાગ્યા કે હું કોણ છું, ક્યાંથી આવી, કોણ મારા ધણી છે. માતાને પૂછે, પિતાને પૂછે, પણ એની પાસે કાંઈ જવાબ નથી. એ શું કે એ બધું અત્યારે નથી સમજવાનું, પછી સમજજો ને, મોટા થઈ જાવ એમ. પણ એ રમે, કાંઈ પણ કરે તો એને ભગવાન જ રમવું હોય, બીજું કાંઈ રમે નહીં. પૂછે કે આ ક્યાં મળશે? કે આપણા ગામમાં ચોરો રહ્યો ને ત્યાં જાઓ, સવાર ઉઠીને પરિક્રમા કરો, ત્યાં મળશે. એટલે ત્યાં જાય ઉઠીને. એ રાતના 4 કે 5 વાગે વહેલા ઉઠીને એવા ઠંડા પાણીમાં નાહીને એની એ મૂર્તિની પૂજન કરે, પરિક્રમા કરે. કોના માટે? એને બધું હુકમ ને આડે કે હું આવી ગયો, હાલો હવે. પણ એના પ્રશ્નોનો જવાબ એને મળતો નથી. પછી શું કરે છે? ચોરી છુપે ઘર છોડીને ભાગી જાય, બધી તૈયારી કરીને. પણ આ 5 વર્ષની ઉંમરમાં ડર કેવો લાગે? 11 વર્ષની ઉંમરમાં કોઈ દિવસ એકલા ગયા જ ના હોય. 16 વર્ષ છે, 5, 11 ને 16. હા, 16 વર્ષ. કેટલામું ધોરણ? કેટલામું કોલેજ? 10મું. ઓહો, અમને મૂકવા આવવા પડતા હોસ્ટેલે. હોસ્ટેલમાં મૂકવા આવવા પડતા. આપણે ઓલું વિતકની લીલા જોઈએ ને એટલે નાની ઉંમર દેખાય, પણ એ 10મું ધોરણ તોય ઘણું કહેવાય. પણ એવા સમયે એકલા નીકળવું રણની અંદર. પહેલાં તો શું હતું? બીક હતી. કોણ આવશે? કોઈ લૂંટારું આવશે, કોઈ ડાકુ આવશે. અને ડાકુ સ્વરૂપે જ પ્રગટ થઈ. તમે જે દિલમાં ભાવ લ્યો એ ભાવ સ્વરૂપે જ પ્રગટ થાય. એટલે મારે આનંદનું સ્વરૂપ દિલમાં લેવું છે કે ડરવાળું લેવું છે, એ જોવાનું. અને પ્રથમ દર્શન દીધા એ કેવા વેસે દીધા? સિપાહી વેસે. હાથમાં ભાલો, દાઢી, બરછી, આ તલવાર,
અને સદગુરુ મહારાજના હોશ ઉડાડી દીધા. એ તકલીફ કેવી હતી, આપણે વિતક સાંભળે એટલે ખ્યાલ આપણને એ તકલીફ કેવી કે ત્યાં કાંઈ દેખાય નહીં અને જવાનું છે મારે ક્યાં, ઓલી જાન ભેગું જવાનું છે. હમણાં એ વૈયા જાય, પગ દેખાતા હતા ને હવે દેખાય કે ન દેખાય છાપ ખબર નથી. અને અહીંયા એકદમ સામે આવીને ઊભા રહી ગયા. આ મને વેચી નાખશે શું, આ મને મારી નાખશે કે શું, બંદી બનાવી નાખશે કે શું, આવો તો ભાવ થાય અંદર. પણ ડર જ હતો એટલે ડર સ્વરૂપે પ્રગટ થયા. એટલે ઓલું આપણે વાત લીધી હતી ને, જેવો રેડિયોનું ટ્યુનિંગ હશે ને એ પ્રમાણે આપણને એ સ્વરૂપ દર્શન દેશે. એ જો દુઃખ સ્વરૂપે ડર સ્વરૂપે લીધું ને તો એવા સ્વરૂપે આવ્યા. એ આનંદ વ્રજને જ પૈકૃ તો વ્રજના સ્વરૂપે દર્શન દે. એટલે ત્યાંથી પછી 1654-55 કચ્છ તરફ ભુજનગરમાં જાય છે. અને ત્યાં પણ આપણે જોયું હતું, ગઈ વખતે વાત કરી હતી કે ઘણી બધી જગ્યાએ તપાસ કરી પણ એને ક્યાંય તહા મન માને નહીં, હૃદય સાક્ષી નો આપે. બધી જગ્યાએ તપાસ કરે, ક્યાં જવું, કોને ગોતવામાં, કોણ મારા પ્રશ્નનો જવાબ દેશે. શું પ્રશ્ન હતો, હું કોણ, ક્યાંથી અને કોણ મારા ધણી. પણ તોય છતાંય અહીંયા હરિદાસજીને જ્યારે મળ્યા ત્યારે એમ થયું કે આ જે પણ આત્મ છે એ ખૂબ પ્રેમથી પોતે જ જાતે જ મહેનત કરીને આ સેવા કરી રહી છે. બાકે બિહારી અને બાલ મુકુંદજી. અને પછી એના ચરણ પૈકડા, ત્યાં કસની કરી, એટલી બધી પોતાની એ કીધું ને કે તન પછાડ્યું, કમર કહીશી. અને જેમ કમર કહીશી એમ હરિદાસજીથી પણ એ સેવા સહન ન થઈ કે આની સેવા તો મારે કેમ સહન કરવી. એ આટલા બધા ખાલી ઘરે એક પ્રહર જ જાય છે અને બાકીનો બધો આખો દિવસ અહીંયા, એના કરતાં હું જ એને સેવા આપી દઉં. જે આપણે પ્રસંગ લીધો હતો. અને બાલ મુકુંદજી અંતર ધ્યાન થઈ જાય છે. અને ત્યારે હરિદાસજી એને ફરી પાછા સપનામાં દર્શન આપીને કહે છે કે મને ન આપતા, મારી કોઈ તાકાત નથી, મારી કોઈ તેવડ નથી કે હું એ અક્ષરાતીતની અંગનાને, એ તો કંઈક સાદા જ શબ્દ વાપરે છે કારણ કે હરિદાસજીને નથી ખબર, એને તમે હજી ઓળખતા નથી કોણ છે. મન ન આપતા પ્લીઝ, મારાથી સહન નહીં થાય. તમે એના કરતાં બાકે બિહારીના અખંડના વાઘા એ તો આવી ગયા, રાજજી મહારાજ આપી દીધા કે મારી અંગના છે ને તો એને હું મારા જ વસ્ત્ર આપું. ભજનાનંદ સ્વરૂપે જે લીલા કરી હતી, જેમાં ખુદ અક્ષરાતીત હાજર હતા, એ જ રાજજી મહારાજે પ્રગટ કરીને એને આપ્યા. અને પછી સદગુરુ મહારાજ એને પ્રેમેથી સેવે છે. કઈ રીતના સેવે છે એના માટેનું આખું પ્રકરણ લીધું હતું. પણ એની પેલું મંત્રવાળી ભાવ કે એક ભાઈને વીછી કર્યો હતો ત્યારે એને ફટાક દેરાનો હરિદાસજી મંત્ર બોલીને વીછીનું ઝેર ઉતારી દીધું. ત્યારે હરિદાસજી કે આ મંત્ર લઈ લ્યો, હવે આ મંત્ર અંદર જાય. આ ભજમન શ્રી વૃંદાવન અંદર ઘર કરી ગયા. આ તો જન્મનું જે દુઃખ ને મરણ થાય, જે જન્મ મરણનું દુઃખ છે ને એમાંથી છોડાવે છે. હવે આમાંથી નીકળી શકે નહીં. અને ગમે ત્યાં જાતા તો પાછું થાતું હું કે તમારો મંત્ર કાઢી નાખો. કેવી રીતના બોલીને લખીને પછી રોટલીમાં વીંટીને કોકને દઈ દે, એમ નીકળે કે તમારો જો જબરો હોય છે ને તો આપમેળે નીકળી જાય. એટલે હવે આપણે બ્રોધમાંથી જ નીકળી ગયા. જેનો ભાઈ જબરો હોય છે એ આપમેળે નીકળી જાય, બાકીનાનો જે હોય છે એ નીકળી જાય. આપણે કેમ વચ્ચે આવવાનું, ક્યાંય નહીં, ક્યાંય વચ્ચે જ નથી આવતા. આમાં તો બળ જોવે છે, કયા મંત્રનું શું બળ છે. અને આપણે એ જ ભાવ શરૂઆતમાં લીધો હતો કે મારે ઘરની અંદર જે પણ સખી નવી આવી હોય એને ફોર્સ નથી કરવાનો, પ્રેમેથી. જો મારી રહેની જબરી હશે ને તોલી આપમેળે આવશે, અને ન આવતી હોય તો એટલી જ મારી કમી છે. આ ભાવને એને આ મંત્ર સાથે આપણે સરખાવ્યો હતો. હવે ત્યાંથી હરિદાસજી એમને આ મૂળ વાગો, અને ત્યારે કહે છે જ્યારે બાલમુકુંદજી જ્યારે દર્શન આપે છે ને તો એ ગદગદ થઈ જાય છે કે અત્યાર સુધી બાલમુકુંદજી કોઈ દિવસ મારી સાથે વાતય નથી કરી, દર્શનય નથી દીધા. તમારા લીધે મને દર્શન મળ્યા. જ્યાં ગામમાં ભેગા થયા ત્યાં દંડવટ પ્રણામ કરી દીધા. એના ગુરુએ દંડવટ પ્રણામ કર્યા. કેમ? કારણ કે એક પ્રહર જ ખાલી ઘરે જતા, એટલે એની કસની જોરદાર હતી, એટલે એની તડપ જોરદાર હતી. એટલે
ત્યારે જઈને આ બધી કસોટીમાંથી પાર ઉતરીને હું સુંદર સાજી સીધું ધણીનું જ સ્વરૂપ જોઈજો, તો એ ભાવ વર્તા હે કે મારા માટે મારા ધણીએ કેટલું કર્યું. એ પોતે પોતાની યાદ શક્તિને પણ સાઈડમાં મૂકી દીધી કે મારી જાતને ભૂલી જ આવી છે. જે દુનિયાની પ્રોસેસ છે ને એમાંથી જ પાર થઈને મારે પોતાની જાતને યાદ કરવી છે. આવા તો ધણી, આવો રિસ્ક કોણ લે? ઈશ્ક વાળા જ લે ને, કે પોતાની જાતને ભૂલી જાય. હજી હમ ભાસ્યા નહીં, હજી આપણે જોયા, એને જે સમજવા જોઈએ એટલા સમજ્યા નથી, ત્યારે આ બધું થાય છે. પછી બીજા દર્શન, જ્યારે દેવચંદ્રજી મહારાજ આ વ્રજની અંદર ચિતવનીમાં પહોંચી જાય છે, ત્યારે કૃષ્ણ સ્વરૂપે બીજા દર્શન થાય છે. ત્યારે ઘૂઘરીનો પ્રસાદ મળે છે. કારણ કે એને એક ઠેરાવ આવી ગયો હતો કે મને જે કાંઈ મળવાનું છે ને એ આ કૃષ્ણની લીલામાં જ મળવાનું છે. આ દ્રઢાવ આવી ગયો છે. અને હરિદાસજી પણ એને કહે છે કે હજી તમારે આમાં આગળ વધવું હોય તો ક્યાં જાઓ? નવાનગરમાં જાઓ. ત્યાં તમને આ છોટા કાશી છે, ત્યાં તમારા બધા મનના મનોરથ પૂરણ થશે. એટલે અહીંયા સદગુરુ મહારાજ જામનગર આવી જાય છે ને જામનગર કાનજી ભટ્ટને ત્યાં નિષ્ઠાબંધ 14 વર્ષ સુધી નિયમ શું હતો? પેલા આત્મનો ખોરાક અને પછી દેહનો ખોરાક. આવી કસોટીમાંથી હજી પાર પડે છે. કોણ? મારા ધણી પોતે. સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ એ મારા ધણી પોતે છે. એ મારા માટે આ કસની કરે છે કે જો આ તમારે કાંઈ નહીં કરવું પડે, હું ચાલીને બતાવું. તમે ક્યાંય પણ હું તમને મોકો નહીં આપું કે તમે મને કહેશો કે સખીઓને કસની પડી ને તમારે કાંઈ ન કરવું પડ્યું, આવું ક્યાંય મોકો જ નહીં આપું. અને નિષ્ઠા બંધ અહીંયા સદગુરુ મહારાજ, અને એ પણ આપણને ખ્યાલ છે કે જ્યાં સુધી સદગુરુ મહારાજ ત્યાં સાંભળવા ન જાય ત્યાં સુધી કાનજી ભટ્ટ પોથી ખોલે નહીં, કારણ કે એ પ્યાસ જોવે. આવી તો એની અને ખબર પડી ગઈ કે હવે આ ભાગવતના રગે રગની અંદર આ પાંદડાની એક એક રગની અંદર પહોંચી ગયા છે, એવું તેને સાર લીધો છે. એને દુનિયાવાળા લોકો કાંઈ પણ કે એ કાંઈ દિલમાં લેતા નથી. આ દેવચંદ્રજી મહારાજ આવે ત્યારે જ કેમ ખોલો છો? અમે આવી ત્યારે કેમ નથી ખોલતા? એ પૈસા આપે કે અમે આપી? મને પૈસાની કાંઈ નથી પડી. આ જે પ્યાસ લઈને આવે છે ને એની છે મને. આવો તો કોઈક વીરલો જ હોય એમ કે જ્યાં સુધી પહોંચી શકે. સુંદરસાજી અહીંયા 1664 ની અંદર આ કાનજી ભટ્ટ ભાગવત કથાનું ત્યાં શ્રવણ કરવાનું બતાવે છે. અને 1675 પુરુષોત્તમ પ્રગટ્યા રે પશ્ચિમ દેશમાં નવાનગરમાં પ્રગટ્યા રે નંદ કુમારજી. કોણ? મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ શ્રી મહેરાજ ના સ્વરૂપની અંદર પ્રગટ થાય છે. બોલો શ્રી પ્રાણનાથ. અને 1678 ની અંદર રાજજી મહારાજ ત્રીજા દર્શન આપે છે, તારતમ આપે છે. ઓળખાણ પડી? હું કોણ છું? મને તો એટલી ખબર છે કે તમે જ મારા ધણી છો. જેનો હું પ્રશ્ન, જે મારા દિલની અંદર ભાવ હતો, મારા પ્રશ્ન હતા હું કોણ, ક્યાંથી આવીને કોણ મારા ધણી, એનો ખુલાસો મને અહીંયા મળ્યો. અને અહીંયા ત્રીજા સ્વરૂપે ત્રીજા દર્શન સદગુરુ મહારાજને. અને સુંદરસાજી કેવી રીતના મળ્યા ત્રીજા દર્શન? કેવી તકલીફ હતી? તાવ આવી ગયો તો, સનેપાત થઈ ગયો તો, ઘરની બહાર નહોતા જવા દેતા, તોય છતાં પોતાની જાતને ઊભી કરે છે. જો હું નેષ્ઠા ચૂકી જઈશ તો મને જે મળવાનું છે, જે મારે ધન, મારા જે પ્રશ્ન, જ્યાં આપણે શું કરી ખબર છે કે હાલો ને આ નહીં મળે તો ઠીક, વાં વહી જાય. હવે આમાં નથી ખબર પડતી, કાંઈ નહીં, વાં વહી જાય. અથવા તો અહીંયા ખબર નથી પડતી, હા બરો ને હાલે, હાલવા દો ને. કોઈ દે ઉઠ્યું કે અનુભવ નથી થતો, મારે કરવું શું?
આ વચનોમાં એમ કે આપણમાં હે તે જ બેઠા, આપણમાં હે તે જ બેઠા. એટલે હું મારે દોહરાવાનું ભેગું ભેગું દોહરાવ્યા જ રાખવાનું, મારે એનો અનુભવ. સદગુરુ મહારાજે ચલાવી કાંઈ નથી લીધું, કારણ કે એ કાન ફટા પાસે ગયા, એ મોલાને પાસે ગયા, એ સંન્યાસી પાસે ગયા, ક્યાંય ચલાવી ન લીધું. આપણે ચોપાઈને ચલાવી નથી લેવી, હલાવી લેવી છે. અંદર અંદર પ્રગટ થાય ત્યારે એ આપણને ખબર છે કે મતુ મહેતાજીએ શું કર્યું, દરવાજા બંધ કરી દીધા. અને ત્યારે એ સંસારને તો વટી જ ગયા આગળ. અરે મૂર્ખાઓ એમ કહી દીધું, અહીંયા મારો દેહ પડ્યો રહેશે ને હું ત્યાં પહોંચી જઈશ. અને એને છોડી જ દીધો, પોતાની જાતને છોડી દીધી. જેમ ઇન્દ્રાવતી કહે ને મેં તો અપના દે રહી, એમ. અને જેને જેને આમ દીધું છે ને એને એ સ્વરૂપ પ્રગટ થયું છે. આટલી હદ સુધી કુરબાની માગે છે. પહેલે પી તું શરબત મોત કા ચેક કર, મયરી કે નથી મયરી, મેં ખુદી મયરી કે નથી મયરી, ચેક કર, નકર એ ધણી આવશે નહીં. અને અહીંયા પ્રગટ થયા, દર્શન આપ્યા, બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ ગયું. પછી કે કઈ હજી કઈ પૂછવું છે? અને એ તો ભાઈ આતમ તો જોરાવર જોઈએ, ક્યાં જાશો? કોના જીમી મે મારે તો કઈ બોલવાનું નથી, હું શું બોલીશ, હું તો કઈ છું જ નહીં. રદ થઈ ગયા પોતે, અને ધણી પ્રગટ થઈ ગયા. હવે સુંદરસાજી આપણને ખ્યાલ છે કે કેવી રીતના નવા નગરની અંદર એ જ સમયે કે એ બીજા દિવસથી જ પછી એને ભાગવત સાંભળવાનું જ બંધ કરી દીધું. ગાંગજીભાઈ મળ્યા, કેમ નથી આવતા? હવે શું આવે? જે જોતું તે મળી ગયું. અને ઊભા ઊભા વાતું કરી છે, વાતું કરી છે, વાતું કરી છે. ઓલી પનીહાર્યું થાકી ગઈ કે બેહો તો સારું, આ બેંકના ઓટલે બેસી જાવ કે. અને ત્યાંથી શ્રીજી મહારાજને, સદગુરુ મહારાજને દિલની અંદર આમ ભાવ છે કે કોને કહું, કોને કહું, કોઈ સાંભળવા માટે તૈયાર નહીં. આ વાણંદ સાંભળવા માટે તૈયાર નહીં, એની કોઈ તેવડ નથી, પૈસા દેતા સાંભળતા નથી. પણ એના ધ્યાનમાં કોણ આવ્યું? ગાંગજીભાઈ. રોજ એની સાથે જતા અને ગાંગજીભાઈ સાથે મળી નિરાતે વાત કરી. ગાંગજીભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા, આવી રીતના કેમ થયું? હું સાંભળું ને તમે સાંભળું, તમને દેખાય આવું બધું, મને કેમ ન થાય કઈ? અને વાત કરતા હતા કે આ બધા આવશે કેવી રીતના, એને લઈ આવશે કોણ? તો ધણીએ કીધું કે મેં ભેજુંગા તમામ, હું બધાને મોકલીશ. અને ત્યાંથી આપણી આ રાહ ચાલુ થઈ અને આવવા માંડી. એમાં 1687માં શ્રી મહેરાજજી અને સદગુરુ મહારાજનું મિલન 12/2/8ના દિવસે દિલમાં ઉપજ્યું, 12/2/10ના દિવસે મિલન થઈ ગયું કે મારે મળવું છે, મારે મળવું છે. આપણે શું ભાવ લીધો હતો ને આખો, કે કોની ભતીજી? મેઘબાઈ, અજબાઈ ભતીજી મેઘબાઈ કી. વાયા વાયા સમાચાર મળી જાય ને કે અહીંયા લીલા થાય છે. અને મહેરાજ ઠાકુરે સાંભળ્યું કે એને જીદ પકડી કે મારે મળવું છે. હા, આ બધા પૈગંબર છે. ગોરધનભાઈને અરજી કરે છે, એમ નો લઈ જવા દો, એમ નો આવી શકો તમે, મારે પેલા સદગુરુ મહારાજની રજા લેવી પડે. બોલાવો. સદગુરુ મહારાજ કહે અત્યારે તો મોકો છે, અત્યારે જો લેશે ને તો ધન્ય ધન્ય. બાળપણમાં જે ધન આવી જાય, એકવાર જો કામ થઈ ગયું તો થઈ ગયું. બોલાવો. અને 12/2/10 12 વર્ષ 2 મહિના અને 10 દિવસના જ્યારે શ્રીજી મહારાજ હતા ત્યારે મિલન થાય છે. અને એ મિલન થતા જ એની ઉપર કૃપા દ્રષ્ટિ પડી અને એની આત્મ પણ અહીંયા જાગૃત થઈ જાય છે. જે આપણે બિહારીજીની વાત લીધી હતી ને એવી જ રીતના. આગળ શ્રી મહેરાજજીના શ્રી ફૂલબાઈ સાથે લગ્ન. પછી
1703માં શ્રી મહેરાજજીની અરબ યાત્રા. કેમ અરબ યાત્રા થાય છે? કે સદગુરુ મહારાજને દેખાય છે ને મને કેમ નથી દેખાતું? એને રાહ આમ અંદરથી તડપ પકડી, પોતાની જાતને ઓગાળી દીધી, 2 પૈસા બહાર અન્ન લેવા માંડ્યા. જો સદગુરુ મહારાજને દેખાતું હોય તો મને દેખાવું જોઈએ ને. ફૂલબાઈને કે લાવો તમારા ઘરે ને આ બધું મૂકી આવી, આમાં મારું મન હશે. ગામમાં જાય, ફરે, ક્યાં મારું મન ભાગે છે, બધી જગ્યાએ તપાસ કરે. ત્યારે વાલબાઈ કહે છે તમે સદગુરુ મહારાજને મળી લ્યો એકવાર, એટલે તમારો નિવારણ થઈ જાય. અને વાલબાઈ કહી રાખે આને ક્યાંક લગાડો. જો તમે મિહિરાજજીને નહીં લગાડો તો એ આમને આમ એક ભાઈ તો ગયા અને એનો પોતાનો દેહ છોડી દેશે. એટલે સદગુરુ મહારાજે હુકમ કર્યો કે આપણને જે સેવા અત્યારે મળી રહી છે ને હજી થોડીક વધારે મળે તો તમે જાઓ ક્યાં? ખેતાભાઈ ત્યાં આરબ દેશમાં જાય છે. 1703માં આરબ દેશમાં જાય છે. ત્યાં પણ આપણે કીધું હતું કે ખેલ કો બસ કરો, તોભા થઈ જાય છે કે આવો ખેલ, આમાં હું ફસાણી છું અને આમાં તો કોઈ જાગવાનું નામ નથી લેતા. આ કેવી રીતના ખેલ? આમાંથી બધી સખીઓ કેમ પાર પડશે? આના કરતા તમે ખેલ જ બંધ કરી દો ને. પણ ત્યાંથી પણ પાછા પરત ફરે છે અને પરત ફરીને એવી અફવા ફેલાય છે કે એને જ ખેતાબાઈનું બધું ધન હડપી લીધું છે. તો સદગુરુ મહારાજ તમે એના પ્રણામ સ્વીકારતા નહીં. વાલબાઈ કહે છે જો પ્રણામ સ્વીકારશો તો હું કૂવામાં પડીને મારો જીવ આપી દઈશ. એટલે જેવા અહીંયા મિહિરાજજી આવ્યા ને તો શ્રીજી મહારાજે એના પ્રણામ ના સ્વીકાર કર્યા અને કામ ધંધા વગરના. પછી ક્યાં જાય? ધ્રોલ જાય છે. તો ત્યાંથી આગળ શ્રી મહેરાજજી અરબથી 1708માં અરબથી પાછા આવ્યા. 1710થી 12 ધ્રોલ ગામમાં વજીરપણું કર્યું અને શ્રી મહેરાજજીએ સદગુરુ સાથે અને ત્યાંથી પાછા આવીને આવ્યા કેવી રીતના? શ્રીજી સદગુરુ મહારાજના દિલમાં હવે શું થાય છે કે મારે જાવું છે, અર્શમાં પ્રવેશ કરવો છે, પણ ઓલી ઇન્દ્રાવતી મારા માટે 4-5 વર્ષ તો અરબના અને બાકીના 3 વર્ષ આ 9-9 વર્ષનો વિયોગ છે અને એ તડપી રહી છે અંદર. કામ કરતા કરતા તડપી રહી છે. આ વજીરપણું કરતા કરતા તડપી રહી છે. એને બોલાવો, મારાથી હવે રહેવાતું નથી અને મારે ધામમાં જવું છે, પણ ઇન્દ્રાવતી ખડી રુદન કરે છે. બિહારીજીને કહે છે તમે બોલાઈ આવો, વાલબાઈને કહે છે બોલાઈ આવો, પણ બધી વખતે બાના અલગ અલગ છે અને મિહિરાજજી ત્યાં પરત ફરતા નથી. પણ છેલ્લે વાલબાઈ કહે છે કે જાઓ, તમને જલ્દી સદગુરુ મહારાજ બોલાવે છે. અને અહીંયા ફરી પાછા શ્રી મહેરાજજી અને સદગુરુ મહારાજનું મિલન થાય છે 1712ની અંદર. સખી મેરે સોઈ રે દીના જીના દિના પિયા જીસો રે દિલાના ધન ધન સખી મેરે સોઈ રે દીના જીના દિના પિયા જીસો રે દિલાના ધન ધન સખી મેરી હુઈ પહેચાન ધન ધન સખી મેરી હુઈ પહેચાન ધન ધન પીયુ પર મેં ભાઈ કુરબાન ધન ધન સખી મેરે સુઈ રે દીના જીના દિના પિયાજી સો રે મિલાના. હવે સુંદર સાજી ફરી પાછા પરત મળે છે ત્યારે ખ્યાલ છે કે કેટલો વિરહ થાય છે અને સદગુરુ મહારાજના ચરણ પકડીને રોયા રાખે છે ધ્રુસકે ધ્રુસકે. ત્યારે સદગુરુ મહારાજ કહે કે કોણ રડે છે? કહે છે કે તમારી ઇન્દ્રાવતી નાર, તમારી અંગના અહીંયા રુદન કરે છે. અને પછી અહીંયા ફરી મિલાપ થાય છે. 22 દિવસ સુધી સાથે રહે છે. અને પછી શ્રીજી એ જે એમાં પણ વાત કરી કે સખી શકુંડલ અને સકુમાર એ બે
આ સંસારની અંદર રાજઘરાણાની અંદર છે એ બેય જાગશે ને ત્યારે જ આ ખેલ પૂરો થશે. આવી તો ઘણી બધી ગુજગુજ વાતો ત્યાં પ્રગટ થઈ અને પછીના સદગુરુ મહારાજનું અહીંયા અંતર ધ્યાન થાય છે 1712માં. પછી ગાદી ખાલી થઈ ગઈ એટલે વાલબાઈને ફરી પાછું દિલમાં ઉપજ્યું કે આ ખાલી તો હાલે નહીં, તો કોને બેસાડવાનું થયું? બિહારીજીને. એના માટે રાજ્યાભિષેક જે કરવાનો હોય, ગાદી બેસાડી, એ બધી કરવાની તૈયારી કરી. એમાં પણ શ્રી મહેરાજજી પ્રાણનાથજી આંખે ચડ્યા કે આ બધું ચોરી કરીને ભેગું કર્યું છે, અને એને બંદી બનાવવામાં આવ્યા અને જેલમાં કેટલો સમય રહ્યા? 1 વર્ષ અને 1 મહિનો અધિક. અને ત્યાં ખૂબ વિરહ કરે છે. આ ખટઋતુના વચનો એક દિવસ એ સદગુરુ મહારાજની યાદમાં, ધણીની યાદમાં વિતાવે છે અને પોતાની જાતને રદ કરી દે છે. જેમ દેવચંદ્રજી મહારાજે પોતાની જાતને પડતી મૂકી દીધી ને, એવી જ રીતના અહીંયા મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજે પણ પોતાની જાતને રદ કરી દીધી. ત્યારે ફરી પાછા બભેરકા સદગુરુ મહારાજ એમના દિલની અંદર બિરાજમાન થાય છે. અને ત્યાં આ પ્રબોધપુરીની અંદર શ્રી રાસ પ્રકાશ ખટઋતુ આ વાણીના વચનનું અવતરણ થાય છે. પછી ત્યાંથી 1 વર્ષ આ માથે 1 મહિનો વધારે વીતી જાય પછી બધાને ખ્યાલ આવે છે કે આનો કોઈ વાક છે નહીં. પછી એને રિહા કરવામાં આવે છે. એના શિરોપાંવ રૂપે કાંઈ એનો વાક નથી, એના રૂપે એને ગામ વસાવવા માટે જુનાગઢ ત્યાં મોકલે છે. પણ ત્યાં રસ્તામાં કોનું મિલન થાય છે? બાયજુ મહારાણી, જે તેજકુંવરીજી, જે ફૂલબાઈના દિલમાં ઈચ્છા બાકી હતી ને, એ ફરી પાછી અહીંયા એ પણ બભેરકા અહીંયા આવી ગયા છે અને ફરી પાછું અહીંયા મિલન થાય છે. અને જુનાગઢમાં હરજી વ્યાસને 2 મહિનાવાળી ધીરજ આપણને શીખવાડી કે અક્ષરાતીત હોવા છતાં હરજી વ્યાસની સામે જી હજુરી કરીને અને એમાં સાથ કોણ આપે છે? કાનજીભાઈ. એ કાને પૂછો તો અક્ષરની, અક્ષરાતીતની. અહીંયા અટકી ગયા, આને આગળની શું ખબર હોય હવે? અને એનો અહંકાર ભાંગ્યો. પછી ત્યાંથી આગળ ફરી પાછા અહીંયા કુતુબ ખાનની ચડાઈ થાય છે, તો વજીરપણાની સેવામાં પાછા ફસાય છે અને અમદાવાદની જેલમાં જવું પડે છે. અને ત્યાં પણ અહીંયા જે યુદ્ધ થાય છે દજાલ સાથે, એમાં એમ કહે છે કે હવે હું હારી ગઈ, મેં 3 યુદ્ધ કીધા ફરી પછી ગત મત મારી હરી. હું આ કાનજીભાઈને, મારી સખીને હું જેલમાં મૂકીને આવતી રહી. એ વીરો, એ તડપ, એ લઈને ફરી પાછા બહાર નીકળે છે અને ક્યાં જાય છે? દીવ જાય છે. અને ત્યાં જયરામભાઈ કંસારાને ત્યાં કબલો કાસા કૂટેગા, કબલો હથોડા એરણ, આ ક્યાં સુધી? એની અંદર એ તડપ હતી કે મારી સખીઓ કેમ નથી જાગતા, ને સીધા જ જયરામભાઈનો વારો આવ્યો અને એટલા ખંડણીના વચન, એમ તો વ્રજ રાસ વર્ણન કર્યું. પછી ત્યાંથી શ્રી એ જ દીવબંદરની અંદર જ બાયજુ મહારાણીનું અપહરણ થઈ જાય છે. પેલા કેવા ચાંચિયા સખી ને ચખી જેવું છે, એ બંદી બનાવે છે. અહીંયા શ્રી રાસ ગ્રંથના પ્રથમ 5 પ્રકરણનું અવતરણ થાય છે દીવબંદરની અંદર, અને બાકીનું જે પણ વાણીના વચનોનું અવતરણ થાય છે એ દીવબંદરથી લઈને પન્ના સુધી. અને આ જે બેઠકની અંદર જે ચર્ચા થઈ રહી છે, કયા પ્રહરમાં? આપણે કયા પ્રહરમાં છીએ? રાતના 9 થી 12 બીજા પ્રહરમાં, અને સવારે પણ બીજા પ્રહરમાં ચર્ચા થાય છે. તો એની અંદર
આ બધા વાણીના વચનો, જેમાં આપણે કીધું કે ખિલવત, પરિક્રમા, સાગર, શિનગાર, સિંધી, આ વાણીના વચનો પ્રગટ થાય છે. ત્યાંથી આગળ ઠઠ્ઠાનગર જાય છે અને કબીર પંથના ગુરુ જે ચિંતામણી છે એનો શબ્દ છે આપણને બધાયને યાદ છે, કયો? મારો કાલે કુત્તે કો. આ અહંકારને મારો, જેને હજી આ સંસારના શિષ્યોમાં રસ છે, મોટાઈમાં રસ છે. એટલે એ પ્રસંગ ત્યાં આપણે ઠઠ્ઠાનગરમાં જોયો. પછી ત્યાંથી આગળ લાલદાસજી મહારાજની જાગણી થાય છે. પછી મસ્કત બંદરમાં માવજીભાઈની જાગણી કરે છે. પછી આરબોના બંધનમાંથી છોડાવે છે. કોણ છોડાવે છે? ભૈરવ શેઠ. અને એના રિવર્ડમાં એની જાગણી કરવામાં શ્રીજી મહારાજ એને શું આપે છે નિયમ? પીવના તમાકુ છોડ દિયો. આ તમાકુ છોડ દિયો કે આ દારૂ પીવાનું છોડ દો, પરદારા સ્ત્રી, આ જૂઠું બોલવાનું છોડી દો, અને આ તમે 1 મહિનો કરી જુઓ અને ન મળે તો ગેરંટી મારી, પાછું ખાવા માંડજો, તમારે જે ખાવું હોય ને ખાવા માંડજો. અને ત્રીજા જ દિવસે દર્શન થાય છે. સુંદરસાજી આગળ. પછી ત્યાંથી અબ્બાસી બંદર, ભૈરવ શેઠની જાગણી, અને 1719માં શ્રી મહામંગલપુરી ધામ સુરત પહોંચે છે. 29માં ત્યાં જઈને પ્રથમ વખત ફરી પાછું આપણને ખ્યાલ છે કે બિહારીજી એનું પોતાનો રોલ નિભાવી રહ્યા છે અને શ્રીજી મહારાજ એનો રોલ નિભાવી રહ્યા છે કે કોઈ લૂલો પાંગડો સાથને હું ક્યારેય મૂકીશ નહીં, ગમે એ થઈ જાય. અહીં પરીક્ષા પણ થાય છે સુંદર સાથની, કે જ્યાં સુધી આવા કોઈ ગરીબ સુંદર સાથ બિહારીજી પાસે જાતા તો કોઈ એનું ધ્યાન આપતા નહીં અને એને પાછું આવવું પડતું. ત્યારે અહીંયા શ્રીજી મહારાજ પોતાના હાથમાં જવાબદારી લે છે કે હવે હું સાથને એકલો મૂકીશ નહીં. અને જાગણીની રાહ ત્યાંથી આગળ વધે છે. ત્યાં કલશનું અવતરણ થાય છે અને જે વેદાંતી આચાર્યો છે બધાય એની પણ જાગણી થાય છે. 1734માં મેરતા, જેમાં કીધું કે 5 શક્તિઓ જેના સાથે રહેતી હોય એને આ માયા શું બગાડી શકવાના છે. આ લાભાનંદ જતી પ્રયત્ન કરે છે કે આને પથ્થરની નીચે દબાવીને મારી નાખું, પણ એનું કાંઈ ચાલતું નથી. હવે સુંદરસાજી 1735 શું આવ્યું? કુંભ મેળો, હરિદ્વાર. અને હરિદ્વારની અંદર સુંદરસાજી કેટલા બધા પંથીવાળા, કેટલા સંન્યાસીઓ, કેટલા બધા ધર્મ સંપ્રદાયવાળા આવ્યા છે, પણ એ બધાની સામે શાસ્ત્રાર્થ કરીને એક એકનો જવાબ આપીને જરાય અહંકાર વગર, અને એને પણ અરજી કરે કે જરાય તમે પોતાની અંદર રોષ ન લેતા અને જે પણ પ્રશ્નોની લેનદેન થાય એમાં જવાબ દેજો. ત્યાં શાસ્ત્રાર્થની અંદર અહીંયા આ નિજાનંદ સંપ્રદાયનો જય જયકાર થાય છે. બોલો શ્રી પ્રાણનાથ. આપણે તો એટલાકમાં લીધું. હા, સુંદરસાજી પછી અહીંયા શ્રીજી મહારાજ આ જ ભાવ લઈને કે એવા કોઈ રાજા મળે કે જે આ ધર્મની રાહ ઉપર ચાલે,
તો પહેલો પ્રયત્ન જે થઈ રહ્યો છે એ ઔરંગઝેબને જગાડવાનો થઈ રહ્યો છે. અને એમાં આપણને ખ્યાલ છે કે 12 મોમિનોની કુરબાની, એની ઉપર પડતા કસાલા, અને એ વખતે પણ અરજી દિલમાંથી નીકળે છે કે ખેલ કો બસ કરો. પણ ઔરંગઝેબ એનો સમય નથી, એને ઉપર શું સવાર થઈ ગયું છે? અહંકાર, કે હું આ રાજા છું, આ હિન્દુસ્તાનનો રાજા છું અને હું કોઈની વાત માનું. એ એકના બે ના થાય. પછી અહંકાર જ્યારે ચડે ને માથે, આ 12 મોમીનો ઉપર અંદરથી એમ પહેચાન છે, દિલ ગવાહી દે છે, પણ આજુબાજુવાળા લોકોને લીધે એ વાતને સ્વીકાર કરતા નથી. તો આ દિલ્હીની અંદર ઔરંગઝેબને જગાવવા માટે અને ઇમામ મહેંદીનું પ્રગટન, જે અહીંયા મહેતાથી જ આપણને જે આયતનો ભાવ મુલ્લાએ જ્યારે બાંગ પુકારી ત્યારથી જ થઈ ગયો હતો કે આપણા માટે જ આ મુલ્લા બાંગ પુકારી રહ્યા છે. સુંદરસાજી, કેટલી બધી જગ્યાએ આ એક એક આપણે આમ જર્ની લઈ રહ્યા છીએ, આમ વરસ ઉપર વરસ ઠેકડા મારતા જાય. પણ શ્રીજી મહારાજે, સદગુરુ મહારાજે જે કસની કરી છે એ જોઈને જ્યારે આપણે ઊભા રહીને જોઈએ ને, આના માટે ઊભું રહીને જોવું પડે, બીજો કોઈ રસ્તો જ નથી. જો મારે મારા શ્રીજીની, મારા સદગુરુ મહારાજની કસની જોવી હોય તો નિરાતે ઊભું રહીને જોવું પડે. ભાગાભાગીમાં નો મેળ આવે. આ સેમ્પલ છે ભાગાભાગીનું. કાં 200 ચોપાઈ લ્યો, કાં શરૂઆતની અંદર ફૂલ ડિટેલમાં જાઓ અને પાછળનું મૂકી દો, કાં આગળનું મૂકીને પાછળનું ફૂલ ડિટેલમાં લ્યો, પણ ઊભું રહીને જોવું પડે. જો ઊભા રહીને ના જોઈએ ત્યાં સુધી એનો શું હાર્દ છે એ નહીં પકડાય. અને મારે અર્ધે લવે તારો અર્થ સરે છે ને, એ ભાવ લઈને ચાલવું છે. હવે તો જે પણ લવામાં, જે પણ રીતની અંદર મારા ધણીએ એની રહેની બતાવી છે, એ સુંદર સાથે રહેની બતાવી છે, 12 મોમીનોએ રહેની બતાવી છે, એના દિલ જોવા છે ને એનું દિલ જોઈને મારી આત્મને જાગૃત કરવું. અત્યારે અહીંયા 12 મોમીનો ઉપર કસાલા પડે છે. 1736ની અંદર અનુપ શહેરમાં સનંદ ગ્રંથનું અવતરણ, શ્રી પ્રકાશ હિન્દીનું ટ્રાન્સલેશન થાય છે, તેમજ કલશ હિન્દીનું પણ અવતરણ થાય છે. 1737માં ઉદયપુરમાં નિર્ગુણ વેશ ધારણ કરી અને મંદસોરમાં કસની. એમાં પણ ખ્યાલ છે કે કેવી સખીઓ, કોઈ રોયે ધોયે આ વેશ ધારણ કરવાનું એ થયું કે અમારે તો આ ફેશનવાળા પહેરવાતા પણ હવે નહીં પહેરાય, અમે ઘરેથી લઈને આવ્યા હતા, અમને તો પહેરવા દો એમ કે. પણ એ નહીં, બધા એક ખરખા, બધા ધોરી વર્દીમાં, વ્હાઈટ આર્મી. પણ જેને ખરેખર છોડી જ દેવું હતું ને, એનો તો આનંદ થયો. અને જેને હજી છોડવું નહોતું ને, એ રોવા માંડ્યા, કારણ કે એને હજી જોવાની ઈચ્છા છે બધું. એટલે બેમાંથી એક રસ્તો હોય, કાં તમે મૂકી દો, કાં નકર હું ખેંચી લઈશ, નકર હું આંચકી લઈશ. એના કરતાં તમે આ તારતમ રૂપી વચનો સમજીને તમારી જાતે જ એ બધું મૂકી દો રાજી ખુશીથી. અને સુંદરસાજી મંદસોરમાં આ ટુકડાના પ્રસંગમાં પણ આપણને ખ્યાલ છે કે કેવી સખીઓએ ટુકડા માંગ્યા. સુંદરસાજી એનો ભાવ કંઈક એવો છે કે આજે જ એક સખી સાથે વાત થતી હતી કે આટલી બધી આ સખી મારા સગા જ છે, કે આટલી બધી એ પહોંચેલી છે, આ તારતમનો રસ પીવે છે, છતાં પણ એને દર શનિવારે આ મંદિરે કે આ ઠેકાણામાં જવું જ પડે. મને આ વારે આ દિવસ ભરવા, કે હજી કેમ એનાથી આ બધું છૂટતું નથી. તો એની પાછળનું કારણ એટલું જ છે કે જ્યારે સખી એટલી પૂર્ણ જાગૃત થઈ ગઈ હોય તો અહીંના દેવી દેવતાઓ પણ ચાહ કરે કે અમારે અક્ષરાતીતની દુલ્હીનના દર્શન કરવા છે. ત્યારે જઈને એના દિલની અંદર આ ભાવો પ્રવેશતા હોય, એની ચાલતી હોય. આપણને હજી ખબર નથી, આપણે અહંકાર લઈને બેઠા હોય કે અમે આનો પ્રસાદ ના લઈ, આનો પ્રસાદ ના લઈ. તો આ જેટલા મનસોની અંદર
ટુકડા મંગાવ્યા ને એ પાછળનું કારણ એ હતું કે મારો અહંકાર, અને જો એ બધા આસ લઈને બેઠા કે અમારે અક્ષરાતીતને ભોગ લગાડવો છે, તો એ ભોગ લગાડવા માટે જ આ ટુકડા મંગાવ્યા. મારો અહંકાર કેવો છે જુઓ. અરે હું અક્ષરાતીતની દુલ્હીન હોય તો મારી અંદર જેટલું નિર્માલીપણું હોય, જેટલું નિર્મલતા હોય ને, એવું તો દુનિયાના એક એટલે એક આ 14 લોકમાં ક્યાંય ન હોય, એટલું નિર્મલતા હોય મારી અંદર. બિચારા જો મારી દર્શનથી આ હું જ્યારે મારો ભાવ લઉં છું કે આપણ માહે તે જ બેઠા ને, એવા સમયે કોઈ આસ લઈને બેઠું હોય ને એને જો આ દર્શન થઈ જાય તો એના મનના મનોરથ પૂર્ણ થઈ જાય. આપણે લીધું હતું કે ઋષિ પત્નીઓ જ્યારે આ જનક રાજાના દરબારની અંદર કોઈ ચાહ કરી કે અમારા પ્રેમ જોવો છે, તો એના દિલમાં ધારણ થયું. એવી જ રીતના દુનિયાની અંદર હજી પણ બધા ઈચ્છા કરે છે કે અમારે અક્ષરાતીત સાથે આવી લીલા કરવી છે, આ પરમાત્મા સાથે આવો પ્રેમ કરવો છે, અમારે જમાડવા છે, અમારી સાથે રમવું છે, એને ખવડાવવું છે, એની સાથે જમવું છે. એ બધી ઈચ્છાઓ આપણ માહે તે જ બેઠા લઈને આપણે આ સંસારની અંદર એના મનના મનોરથ પૂર્ણ કરવાના છે. પણ એના માટે એ પૂર્ણ સ્વરૂપે મારી અંદર આ ચોપાઈ ફળી જાય તો એના મનના મનોરથ પૂર્ણ થાય. એટલે ક્યાંક કદાચ હજી આપણે નથી માનતા, પણ ક્યાંક છતાં પણ જવાનું થાય ને એવું કારણ ઊભું થાય તો જવાનું, નિજ નામ બોલવાનો અને અંદરથી ધણીને પ્રગટ રાખવાના. એટલી નિર્મલતા, એટલું ફ્લેક્ઝિબલ રહેવાનું આપણે. ક્યાંય અહંકાર નહીં કે નહીં અમે અક્ષરાતીતની અમે ન જાય ત્યાં. બિચારા તડપે છે, દયા તો કરો. હા, એ દેવી દેવતાઓ હતા, એ કોઈ જેવા તેવા નહોતા. એ બધા ચાહ કરતા હતા કે અમે ભોગ લગાવીએ એમ. એ જેટલા પણ ટુકડા આપવાના હતા ને, એ બધાય જેને માગ્યું હતું કે અમને કળિયુગમાં જન્મ આપજો નહીં, ફક્ત એક દિવસ ને એક ક્ષણ આપજો જેમાં મેં આ પ્રસાદ આપી શકી, એટલી જ ક્ષણ માટે એને માગ્યું હતું. બોલો, એવી આપણે યાર કેટલી લીલા થાય છે અત્યારે, આપણને ખબર નથી ને આપણે અહંકાર લઈને ફરી. અરે હું તો છું અતિ મૂઢ, એ થાય સર્વે ધણી થકી, તે મેં કીધું દ્રઢ. અંદર જે ધણી બેઠા છે ને એ બધું કરી રહ્યા છે, અને એને હર હંમેશ પ્રગટ રાખવાના. ત્યારે આ બધું સુખ શીતલ કરું સંસાર થાય છે. કેટલું બધું ઝીણું ઝીણું મૂક્યું છે, કેટલું મારે નિર્મલતા રાખવી પડશે. તો સુંદર સાજી અહીંયા મંદેશ્વરની આ જે પણ કારણ જે પણ થઈ રહ્યા છે, હાલમાં પણ મારી સાથે થઈ રહ્યા છે, એની પાછળના આવા કારણો છે. પછી આગળ રામનગરથી પન્નાજી સુધી ખુલાસા ગ્રંથનું અવતરણ થાય છે. પછી રામનગરથી શ્રીજીનું મહારાજા સાથે મિલન થાય છે. ક્યારે? રક્ષાબંધનના દિવસે. બોલો છત્રસાલ મહારાજ કી. કઈ જગ્યાએ મિલન થાય છે? તીદુની દરવાજ. બાબા ઢીગાઓ, બાબાજુ રામ રામ. મને કોઈ ફસાવી ન શકે. મને ફસાવા વાળા તો એક બુદ્ધ સ્વરૂપ જ છે. કઈ નિશાની તમારી પાસે? આ રહ્યું જો. એના પૈગંબર કોણ હતા? છત્રસાલના દેવકરણજી ભત્રીજા. એને મિલન કરાયું અને કીધું કે આવો સિક્કો આ લ્યો, જો હું જેની માથે બેઠો ને ત્યાં તો આવા તો સિક્કાઓના સિક્કા લાગેલા છે. તમે આની ચાહ કરો છો? એ હું ખુદ છું એમ. ત્યાં છત્રસાલજી મહારાજ તન મન ધન જીવ દિલ બધું પોતાની જાતને કુરબાન કરી દે છે. કોઈ હોશી મરદ, મરદ કા ચેલા, બે મરદ. આ કુરબાનીમાં મરદ છે, પ્રેમ આપવામાં મરદ છે. ઊભું રહીને જોવું પડે. પછી 1743 શ્રી પદ્માવતીપુરી ધામ પન્નામાં શ્રીજી મહારાજનું અહીંયા એન્ટ્રી પડે છે. 1740 આમાં કંઈક અલગ બતાવ્યું છે. હા હા હા
ત્યાં શ્રી છત્રસાલ મહારાજ એવી પહેચાન કરે છે કે એવી પહેચાન કરીને કે આજુબાજુવાળા હલબલી ગયા. કોણ કોણ બોલે છે? હે ઇલામ, બલદીવાન કાકા. બલદીવાન કાકા કહે આ આપણી રીત નથી, આપણી પાગ ઉતારાય નહીં, પણ પરીક્ષા તો લે જ. કેવો વિશ્વાસ છે! નકર કાકાનું માનીને મૂકી નો દે, હાલો કાંઈ વાંધો નહીં કાકા તમે કયો એમ. પણ વિશ્વાસ કેવો ગજબનો! દઈ જ દ્યો, આના માટે તો તડપતો તો હું. અને આ બધું મેં જોઈ લીધું. આ હું પાગ હવે આવડું ગમતું, આ રાજડું હે જરી ગમતું, આ પાગનું આનું શું મતલબ છે? આ હમણાં ઉડી જાય. અક્ષરાતીત મારી ઘરે આવ્યા છે અને પૂર્ણ બ્રહ્મ છે ન્યારે. આ ભાવથી આ દુનિયાની અંદર અહીંયા મહારાજાની છાપ પડી ગઈ. જેને અક્ષરાતીતને પ્રેમ કર્યો ને બધા મહારાજા છે. એની ચાલ જોવે છે. પછી સુંદર સાચી અહીંયાથી પેલા ચિત્રકૂટમાં કોણ રહે છે? વસંત સુરખી. ત્યાં પણ લઈ જાય છે કે અહીંયા આ નિધ અહીંયા આવી, આ સદગુરુ મહારાજ આવ્યા તો એ કમાવા માંડ્યા ને જીત થવા માંડી, મારી ઘરે લઈ જાઓ. પણ એમ થોડું હાલે, એના માટે તો તન મન જીવ આ દિલ બધું કુરબાન કરવું પડે. પણ સખ્યું ન્યાય કોઈ હખણી ન રહેતી. અહીંયા હોય તોય ત્યાં તો ખાલી શ્રીજી મહારાજને અમુક સખ્યો જ હતા. અહીંયા જેટલા હોય ને હક ન થાય, એ ચોરી છુપે મળવા જાય ત્યાં, સેવા કરવા જાય ત્યાં. આને બધા આરતી હાલતી હોય, ન્યાય આરતીનો સમય હોય, ન્યાય આરતી થતી હોય, ઓલી વચ્ચે આવીને ઊભી રહી જાય ને નિરાતે જોઈ લઈને પાછી આવતી રહે, ખાલી દર્શન કરવા હાટુથી. આવી તડપ લેતી હતી સખ્યું. પણ એના માટે તો આપણે જેમ ઘરે રાજજીને પધરાવીને મૂકી દઈને એવી હાલત થાય. આ વસંત સુરખીએ શું કર્યું? ખાલી પધરાવીને રાખી દીધા, પણ ન્યાય એનો જીવ એનું દિલ એને સોંપ્યું નથી. એટલે આપણી ઘરે જો વાણી હોય ને તો મારે તન મન જીવ બધુંય સોંપી દેવું પડે. એમ કરતા કરતા અહીંયા અષ્ટપ્રહરમાં પહોંચી ગયા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સુંદર સાજી શ્રી મારફત સાગર પન્નાજીમાં અહીંયા ઉતર્યું છે. અને બાઈજુ મહારાણીની અંતર ધ્યાન લીલા સુંદર સાથની આ બધું આપણે શ્રી લાલદાસજી મહારાજ દ્વારા વિતકનું આ લેખન થઈ રહ્યું છે. આ અષ્ટપ્રહર પાછા આપણે ક્યાં જઈને ઊભા રહ્યા? આ વિતકના અષ્ટપ્રહરની અંદર જ. પણ એ વાત લેવાની પાછળનું કારણ શું હતું? કઈ ચોપાઈ હતી? હા, સદગુરુ મહારાજને 2 જામા પહેર્યા ને, એ જામાની વાત હતી. હા, રિયલ અરસ અજીમ અક્ષર રૂહલ્લાએ તુમ ઉપર 3 પહેને જામે દોય, એને 2 જામા પહેર્યા. અને એ 2 જામાની આપણે અત્યારે વાત કરી. રૂહો તુમકો ખેલ મેં સે ઢૂંઢ કાઢે સોય, એ આપણને આ ખેલમાંથી બહાર કાઢી રહ્યા છે. અરસ અજીમ કે શુકન જીન્સો હોય સિફાયત, દીદાર હોય હક્કા સો તુમ વાસ્તે લ્યાએ ઈત. આ અરસ અજીમના શુકન છે. આ રાતના 9 થી 12 અંદર અરસ અજીમની વર્ષા થઈ રહી છે. આ વાદળી વરસી રહી છે. અને આ સિફાયત, આ માર્ગદર્શન કોણ કરી રહ્યું છે? કોના માટે થઈ રહ્યું છે? મારા ધણી, દેવાવાળા મારા ધણી અને લેવાવાળી આ રૂહો. દીદાર હોય હક્કા, શેમાંથી? આ વાણીના વચનોમાંથી. જે આ વચનોની નજીક જાશે એને રાજજી મહારાજના દર્શન થાશે. સો તુમ વાસ્તે લ્યાએ ઈત. આ તારતમ રૂપી વચનો તમારા માટે આવ્યા છે, લ્યો અને એને પીવો. સો તો સાગર સુખ કે વર્ણન કરત હે, જે વિચાર જીનકો વિવેક દિલ શ્રવના દે થે તે. અહીં વચનો પ્રગટ થઈ રહ્યા છે, વાણીનું અવતરણ થઈ રહ્યું છે. ખીલવત પરિક્રમા સાગર સિનગાર સિંધી, આ અક્ષરાતીત હાજર થઈ રહ્યા છે, પ્રગટ થઈ રહ્યા છે.
પણ જેનું દિલ ગવાહી દે છે, જેને દિલ ખોયેલું છે, જે અક્ષરાતીતની સામે ચાહ લઈને બેઠી છે, પ્રેમ લઈને બેઠી છે, એનાના દર્શન થાય છે. એના વચનોની અંદર સાક્ષાત ધામના ધણી પ્રગટ દેખાય છે. જે અત્યારે પણ આ સખ્યો વાણીના વચન વાંચવા બેસે ને સેમ જ ભાવ થાય, કારણ કે વાહેદત ખુલી ને એ જ ભાવ. સાતો સ્વરૂપ શ્યામ કે વર્ણન કરત શ્રી રાજ, સાત કો સુખ ઉપજાવું પૂરે મનોરથ કાજ. મનના મનોરથ બધાય પૂરણ કરે. સાત સ્વરૂપ, સાત પરિક્રમા પરમધામની. કયા? વ્રજરાસ, પછી બસરી, મલકી, હક્કી, પછી ભૂલાઈ ગયું. હા, 2 રાસ અને 5 અરસે અજીમના. એમાં રાજજી, શ્યામાજી સખિયા, અક્ષર ભગવાન અને લક્ષ્મીજી, અને 2 રાસના કીધા. સોરી. સાતો સ્વરૂપ શ્યામ કે વર્ણન કરત શ્રી રાજ, સાત કો સુખ ઉપજાવું પૂરે મનોરથ કાજ. મારા સુંદર સાતના મનના મનોરથ હું પૂરણ કરું અને એના કારજ કારણ બધાય સિદ્ધ કરું. વર્ણન કરતે ધામ કો પરદક્ષણા પુખરાજ, અહનિશ કેલ કરત હે સંગ સંયો શ્રી રાજ. અને અહીંયા પરિક્રમા ગ્રંથનું પણ અવતરણ થઈ રહ્યું છે. એમાં કહે છે કે વર્ણન કરતે ધામ કો પ્રદક્ષિણા પુખરાજ, પુખરાજ પહાડની પ્રદક્ષિણા કરે છે. એના આજુબાજુની નિયામત, એના આખા ખાલી પુખરાજનું તો વર્ણન કરે છે, સાથે સાથે આખા પરમધામનું પણ શ્રીજી મહારાજ વર્ણન કરી રહ્યા છે. એની સ્કેલ કરત, અને એની અંદર આમ નહીં કે પુખરાજનું વર્ણન કરી દીધું, આ અત્યારે થાય છે એમ નહીં, ઊભા રહી જાય અને એની અંદર સખીઓને ઓતપ્રોત કરી દે. એક એક અત્યારે પુખરાજનું વર્ણન કરતા હોય તો પુખરાજની અંદર સખીઓ જ્યાં સુધી રસમાં મગ્ન ન થઈ જાય ને ત્યાં સુધી પાય. એટલે પ્રકરણ કેટલું લાંબુ થાય ને મોટું થાય ને ખબર ના પડે. એમાં આપણે પ્રકરણમાં જોઈ ત્યારે ખ્યાલ આવે કે અમુક પ્રકરણ મોટા છે એનું પાછળનું કારણ આ કે જ્યાં સુધી સખી તૃપ્ત ન થાય ને ત્યાં સુધી આપે, ત્યાં સુધી આપે. સાતો ઘાટ પધારતે શ્રી ઠકુરાણીજી સંગ, કેલ, લીંબોય, અનાર, અમૃત, જાંબુ, નારંગી, બટ. हे सखी 25 पक्ष परम धाम को वर्णन कर छो हामी. हे सखी सर्वप्रथम रंग महल માં પ્રવેશ કર છો हामी. हे सखी 25 पक्ष परम धाम को वर्णन कर छो हामी. हे सखी सर्वप्रथम रंग મહોલમાં પ્રવેશ કર છો हामी. प्रथम भूमમાં મૂલ મિલાવા, दूसरी में भूल भुलवनी. प्रथम भूमમાં मूल मिलावा, दूसरी में भूल भुलवनी. तीसरी भूम में भोजन लीला, चौथी निरत करवनी. ત્રીજી ભૂમ में भोजन लीला, चौथी निरत करवनी. हे सखी 25 पक्ष परम धाम को वर्णन कर छो हामी. हे सखी सर्वप्रथम रंग મહોલમાં પ્રવેશ કર છો हामी. પાંચમી ભૂમમાં શયન કક્ષ, છઠ્ઠીમાં સુખપાલ. પાંચમી ભૂમમાં શયન કક્ષ, છઠ્ઠીમાં સુખપાલ. સાતમી આઠમી ભૂમમાં ઝૂલચંદ ઝૂલા અતિ વિશાલ. સાતમી આઠમી ભૂમમાં ઝૂલચંદ ઝૂલા અતિ વિશાલ. हे सखी 25 पक्ष परम धाम को वर्णन कर छो हामी. हे सखी सर्वप्रथम रंग महलમાં પ્રવેશ કર છો हामी. નવમી ભૂમમાં દૂરદર્શિકા, દસમી આકાશી. નવમી ભૂમમાં દૂરદર્શિકા, દસમી में आकाशी. ब्रह्म सृष्टि को विलास देखे मन भयो उलासी. ब्रह्म सृष्टि को विलास देखे मन भयो उलासी. हे सखी 25 पक्ष परम धाम को वर्णन कर छो हामी.
હે સખી સર્વપ્રથમ રંગ મહેલમાં પ્રવેશ કરશો હામી. આપણને આ નવ ભૌમ દસમી આકાશી એનું વર્ણન પણ રાજી મહારાજે કહી દીધું. નેપાળીમાં હા. ખેલ સબ સયંસો શ્રી ધામ ધની અર્ધાંગ. ખેલે સબ સયંસો શ્રી ધામ ધની અર્ધાંગ. રાજજી, શ્યામાજી અને સખિયા આ 25 પક્ષની અંદર આ રંગમહલની અંદર લીલા કરી રહી છે. દોનો પુલો પધારત, કેલ પુલ અને બટ પુલ, કુંજ બન મંદિર. ઉપરથી જ ખાલી આપણે ચક્કર મારીશું સુખપાલમાં બેઠા બેઠા. જમુના જમુના જહાં મરોર ખાય કે આયે તાલ મિલી યોકર. અહીંયા પુખરાજજીના ખજાનાના તાલમાંથી પ્રગટ થઈને અહીંયા જમનાજી સીધા ક્યાં પ્રવેશે છે? સીધા હોજકોસર તળાવમાં. હોજ દિખાવત હેજ છો. આપણે ક્યાં હોજ ક્યાં જોયું હતું? વચ્ચે એક દિવસ જોયું હતું હોજ. શેમાં જોયું હતું? કોક છત્રી ફેરવતું તેમાં જોયું હતું. હોજ દિખાવત હેત સો ઓર ચારો ઘાટ ટાપુ વર્ણન કરત હે એક હીરે કો શબ ઠાટ. હોજકોસરના ચારેય ઘાટ બતાવે છે, ટાપુ મહલ બતાવે છે, અને આ બધુંય આખે આખો હોજકોસર રહ્યું એ એક હીરામાંથી બનેલું છે. સુંદર સાચી આમ તો આ લીલાઓમાં જ્યારે એની અંદર પ્રવેશ કરીને તો એમ થાય કે બસ નથી નીકળવું, આમાંથી બહાર જ નથી નીકળવું. એમાંય ધડકતી પાલ તો બહુ બધી ગજબની છે. ગીરદ તાલ કે બન ભલા આગે પહાડ માનક બીચ મહલ ખેલન કા જહાં ખેલત હક. આ તાલની ફરતી કોર, આ બડાવનના વૃક્ષો, માનેક પહાડ, બીચ મહલ ખેલન કા જહાં ખેલત, આ માનેક પહાડ અને એની અંદર સખીઓ જે ખેલી રહી છે. જહાં ખેલત હક, રાજજી મહારાજ, શ્યામાજી, સખી આ બધી ખેલી રહી છે 24 આંસના મહેલમાં. માનક કીધું ને એટલે હું ત્યાં ઊભો રહી ગયો. 24 ફુવારે બીચ મેં પરે 24 ગુરજે. હવે આમાં આપણે 24 આંસના મહેલમાં પેલી ચાદરમાં ઊભા રહી ગયા હતા. ચાદરનું વર્ણન છે ને, ચાદર એટલે શું? જે 24 આંસના ઉપરથી નીચે પાણી પડે છે 24 કુંડમાં, તો એ જે પાણી પડે છે એ ચાદર રૂપે, એટલે કે એકદમ પતલો ધોધ પડે છે. પછી એમાં બીજો શું ભાવ લીધો હતો? પેલી માછલીઓ શું કરે છે? એમાંથી ઉપર ચડે છે. સામા પૂરે ઉપર, મતલબ આવતા ઢળકતા પાણી જે ધારા વહી રહી છે નીચે આવી રહી છે એમાં ચડતી હતી. એનો ભાવ આપણે શેમાં સમજ્યા હતા? કે શ્રીજી મહારાજ જ્યારે વાણીના વચનો કહે છે તો સખીઓ એ વાણીના ધોધની અંદર માછલી બનીને એના દિલ સુધી પ્રવેશ કરે છે. એટલે હવે આપણને શું થવાનું છે કે આ વચનો રહ્યા ને એનો ધોધ આપણને દેખાશે, અને એ જ ધારાની અંદર માછલી સ્વરૂપે થઈને શ્રીજી મહારાજના દિલ સુધી મારે પ્રવેશ કરવાનો છે. આ ભાવ એમાં આપણે લીધો હતો. 24 ફુવારે બીચ મેં પરે 24 ગુરજે, તાસો પરે 24 ચાદરે, ગીરદ પરે કુંડે, ધની માનક પહાડ કો કર દેત વર્ણન. રાજજી મહારાજ આ 9 થી 12 ની અંદર આ માણેક પહાડને બતાવે, પણ હેતથી બતાવે. કાંઈ સમય મર્યાદા નથી, કોઈને ઊંઘ નથી આવતી, કોઈને ઘરે જવાની ઉતાવળ નથી, બધુંય ત્યાં ને ત્યાં. કોઈને એવી ઉતાવળ નથી કે હાલો આમ જવાનું છે ને તેમ જવાનું છે. બસ નિરાતે એક એક પક્ષનું વર્ણન થઈ રહ્યું છે. જહાં હિંડોલે દો પહાડ બીચ સુન સુખ પાવે મોમિન. આ મને નહોતું સમજાતું એટલે મેં કુણાલને પૂછ્યું. કુણાલ કે મીનાબેનને પૂછી લેજે. મેં કીધું ના, તારી પાસે જ સાંભળવું છે, કારણ કે એને બધાને શીખવાડ્યું છે અને હજી ઘણી સખીઓ ચાહે કરે છે, પણ ના, તું આ શીખી લેજે. એમ ન હાલે, સોરી, મને તું જ શીખીને બતાવ. સખીઓ પાસેથી શીખવાનું ને, અને એની આપણી જવાબદારીમાં આવે છે કે તબ તિનકો એ કહ્યા સો, જો હાથ ચાલાકી હોય તુમ 107 કી સેવા કરો ये मेरा હુકમ. આ મારે હા એના આવતા વખતે એનો વારો છે, આવતી વિતકમાં વિકત જ કરીશ ને.
ફાઇનલ થઈ ગયો, હુકમ થઈ ગયો. એટલે સુંદર સાજી આપણી જે હાથ ચાલાકી હોય, આપણને જે રાજી મહારાજે આવડત આપી હોય, એ આવડતનો ઉપયોગ કરીને જે સખી આ તલબગાર છે એને આ બતાવવાનું. પૂછ્યું આ કેવી રીતના બન્યો છે, કારણ કે મેટ્રોડામ હું શીખો છું, કિરીટભાઈજી આપણને શીખવાડવા આવતા અમને એટલે ખ્યાલ છે, પણ મારેક પહાડ સુધી ન પહોંચ્યો. છેલ્લું હોજ કોસર હતું મારા માટે, ત્યાંથી ઊભા રહી ગયા હતા. પછી બતાવ્યો ભાવ શું મને સમજાવો, તો હોજકોસ માણેક પહાડનો ભાવ બતાવ્યો કે આ માણેક પહાડીઓ એ 12,000 હાંસવાળો છે. એક ભોમ ચબૂતરો ઉપર ચડીને જ્યારે અંદર પ્રવેશ કરીએ તો એની અંદર 4 બિલંદ દરવાજા અને 12,000 હાંસના નાના નાના બીજા 12,000 દરવાજા છે. અને એની અંદર જ્યારે પ્રવેશ કરીએ તો એક ચોરસ એક ગોળ, એક ચોરસ એક ગોળ, એમ હવેલીઓની શોભા છે. એક હવેલીની અંદર 12,000 મંદિરોની શોભા. એ 12,000 મંદિરોમાંનું એક મંદિરની અંદર 12,000 કોઠરીઓની શોભા છે. અને આ બધું જે લીલાબેન આ જે શોભા બની છે એનાથી પછી આગળ વધીએ તો કમરભર નીચો ઉતરવાનું નીચે, અને ફરી પાછું ત્યાં બાગ બગીચાની શોભા છે. ફરી પાછા આગળ જઈએ તો કમરભર ઊંચો ચબૂતરો, અને ન્યા આ પાણીનો સ્તૂન છે જે 11,980 ભોમ સુધી જાય છે. આ બધું ન્યા શીખો છું કુણાલ પાસે. અને ન્યાથી આ બિલંદ ઝૂલો ઉતરા છે, 12,000 ઝૂલા. એ એક એક ઝૂલાની અંદર 12,000 સખીઓ ઝૂલી શકે. અને છી કેટલી આપણે 12,000. તો 12,000 ઝૂલાની અંદર એ 12,000 ઝૂલા ભરેલા છે. એટલે એક પહાડ કીધો એ સ્તૂન, અને બીજો પહાડ કીધો એ આ જે હવેલીઓની શોભા છે એને, એ જે 12,000 ભોમ ઊંચી જાય છે એને. તો આ બંને ભેગા થઈને એને સ્તંભ પહાડ કીધો. અને એની વચ્ચે અહીંયા બિલંદ આ ઝૂલા છે, જેમાં સખીઓ રાજજી મહારાજ સાથે, એક સખી રાજજી મહારાજ સાથે બેઠી હોય તો એક સખીની અંદર 12,000 સ્વરૂપ થઈને એક ઝૂલામાં બેઠા હોય. એમ કરીને 12,000 ઝૂલા ભરાઈ ગયેલા છે. અને એની અંદર જે પ્રેમ નીતરે છે ને, એ બધોય પ્રેમ આ સ્તૂન દ્વારા ક્યાં જાય છે? આકાશીમાં જાય છે. એ જ પ્રેમ રસ બધો જ આ વારાફરતી વાળા જે ઓલી ફુવારા છે, સોરી નહેર, ધારા વારા નીચે ઉતરતી જાય છે, એમ એ ક્યાં જાય છે? પછી 12 મહાનદમાં. અને એ મહાનદનું જલ એ ફરતી આખા પરમધામની અંદર એ રસ, એટલે એ રસ આવ્યો ક્યાંથી? આ રાજજી અને શ્યામાજી સ્વરૂપે સખીઓ બધી જે લીલા કરી રહી છે એની અંદરથી આ રસ પ્રગટ થયો, અને આખા પરમધામની અંદર એ ફરી વળ્યો. તો જીત ફિરતી હવેલિયા ચોખુની ગીરદવાય, 12,000 મંદિર હર એક મેં ફિરતે બડે દરવાજે આય, જેનું આપણે વર્ણન કર્યું. માનેક પહાડ છે દક્ષિણ દિશ, માનેક પહાડ છે ઉત્તરત, નદી નિર્મલ નીર. એટલે માણેક પહાડથી જલ ઉતરી રહ્યું છે એ બધું મહાનદની અંદર જાય છે. તાકી સિફત કહ દેખાવી. આ બધી વાત શ્રીજી મહારાજ પ્રેમથી બતાવે, નિરાતે જ્યાં સુધી એ જોવે સખીની આંખમાં. એમનો પૂછે સમજાણું એમ, એ આંખમાં જોઈ લે કે મહાનદ આને ક્યાં પોઈ. આ મહાનદના અંદરનું જલ છે એને શું દેખાય છે, બધું જોઈ લે. અને તોય કીએ, જ્યાં સુધી સખી ન સમજાય ને ત્યાં સુધી કીએ. અને દિલ ખુલી ગયું હોય તો એને તો જરીક કેનતા તો એ ત્યાં પ્રવેશ કરી જાય. તાકી સિફત કહ દેખાવી, જલ ઉજ્જવલ ખુશ્બો એ ખીર. એ જે જલ છે એ કેવું છે? ઉજ્જવલ છે, કારણ કે એ યુગલ સ્વરૂપે પ્રેમ રસથી પ્રગટ થયું છે. એની અંદરથી ખુશ્બુ આવી રહી છે પ્રેમની, જર્રે જર્રાની અંદર. દો બાજુએ દેહુરે બને બડી હીરે કી પરસાદ. આ જે મહાનદ છે, મહાનદની બંને બાજુ પાળ છે. એ પાળની ઉપર સ્તંભોની આરી, સ્તંભોની ઉપર આ દેહુરીઓની શોભા, અને એ બંને બાજુ પાલની અંદરથી ઝૂલા આ મહાનદની અંદર. અને એમાં સખીઓ પાછી લીલાઓ કરે. આવું છે. આમાં તો ઊભું રહીને જ જોવું પડે, કાંઈક વાર ગોઠવવો પડે.
અને એક સખીને પકડવી પડશે, ત્યારે થાય. જહાં રાજ રમત હે બનકી જો મોહલાત, અત સુંદર શોભા દેતે સો ક્યો કર કહો વિખ્યાત. જહાં રાજ રમત હે બનકી જો મોહલાત, આ વનની નહેર, આ ઝવેરાતોની નહેર, આ મોહલો, બધી જગ્યાએ આખા પરમધામની અંદર સુંદર સાજી. અત સુંદર શોભા દેતે સો ક્યો કહો વિખ્યાત. અત ઊંચી હે અલંગ ગીરદવાય ફીતી, ચાર હાર મોહલ બને યાકી શોભા કહો કેતી. આ ચાર હાર હવેલી, આ બડી રાંગ, આ આઠો સાગર, આનું વર્ણન હું તમને કેટલું કરું. આઠો સાગર એ કહે જહાં રમન કી ઠોર, ટાપુ બેટ બિરાજત કહ્યો ન જાય મરોર. આજે સાગરો રહ્યા એની અંદર પણ ટાપુ મહોલો છે સુંદર સાજી. એનું વર્ણન કોઈને ખ્યાલ હોય તો મહેર સાગરે વર્ણન કર્યું હતું જ્યારે આપણે કરનાલ ગયા હતા ત્યારે. એક ટાપુ મહલથી બીજા ટાપુ મહલ સખી નૂરી દોર બાંધે છે અને એની અંદર સખીઓ ઝૂલે છે. અને આ લીલા આપણે ત્યારે જોઈ હતી. ઓર બાની કઈ બાત કી ક સમજાવત સબ સાથ, સાથ સબ કોઈ ધામ में પકડ બેઠા હાથ. બોલો ધામ કે પ્રારંભ હો. આવી તો કેટલી બધી રસ ભરેલી આ પરિક્રમા, આ શિનગાર સાગર સિંધી ચર્ચા પ્રારંભ હોત. એ લીલા કેતી કહો. રાત હોત પહર દોય, 12 વાગી જાય. બોલો શ્રી અત્યારે કેટલા વાગ્યા? કોઈ સમય તીન જાતે ચર્ચા કહી સમજાવે, કોઈ સમય તીન જાતે ચર્ચા કહી સમજાવે સોય. આવા સમયે સખીઓ આજે રસ લઈ ચર્ચા પ્રારંભ હોત. પણ બીજા જોવે કે બોલો શ્રી પ્રાણનાથ. પ્રારંભ ગાદી તકિયે ઉઠાવે એ બિહારી દાસ સંગ નાથા રહે ઓર સાથી સામિલ સેવા કે. આવી રીતના 200 ચોપાઈ રોજ ને લેવાની. ચર્ચા પ્રારંભ હોત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. પ્રારંભ છઠ્ઠે પ્રહર કી બીતક અબ કહો પહર સાતમા જૈસી સોહબત હક. હવે હું તમને ચર્ચા પ્રારંભ હોત. એક ચા હતી કે વિતકના પ્રસંગ અહીંયા લેવાય, એટલે આપણે કયા વર્ષમાં કઈ લીલા થઈ એ પણ લેવાઈ ગઈ અને એમાં પણ મોટા ભાગની વાત પણ આવી ગઈ. અમને આ વાત આવી જ રીતના ટૂંકમાં શૈલેષભાઈએ ત્યાં મેટોડા પણ આવી રીતના બતાવ્યું અને અત્યારે હાલમાં પણ એ પ્રસંગો ઉપર જ ચાલે છે કે નિરાતે જે પ્રસંગ ઉપર નિરાતે પોઝ આપીને જોવાય ને જોઈએ આપણે. બાકી આપણે ના થાય તો ઘરે જઈને વાંચશું અને એકબીજા મંથન કરશું. બોલો શ્રી પ્રાણનાથ. હવે આગળ હું જે કહીશ એ રાજજી મહારાજના હુકમથી એની સોહબતથી જે પણ પ્રકાશ કરે એ હું કહીશ. રાજજી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. મહામતી કહે એ સંયમ